ફ્રેન્ડ્સ, બુકબર્ડ એકેડેમીની ઓનલાઈન એપ્લિકેશનમાં હું કિંજલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રિઝનિંગના એક ટોપિક પર વાત કરવાની છે જેનું નામ છે લોહીના સંબંધો, અને બીજો એક ટોપિક આપણે કવર કરવાના છીએ એ છે લોજિકલ વેન ડાયાગ્રામ. ઓકે, તો હું એ પણ આશા રાખું છું કે બુકબર્ડ દ્વારા તમને આપવામાં આવેલ લેક્ચર મટીરિયલ તમે સાથે લઈને બેઠા હશો, જેનાથી આપણે અહીંયા જે પણ એક્ઝામ્પલ કરીએ એ તમને સારી રીતે સમજમાં આવે, તમને ખબર પડે કે આપણે કયા ફ્લોની અંદર જઈ રહ્યા છીએ. ઓકે, તમે મારો વિડીયો હું કોઈ સમ કરાવું સ્ટોપ કરીને પણ તમે અંદર તમારો સમ કરી શકો છો, અથવા તો આખો લેક્ચર્સ જોઈ લો, પહેલાં શીખી લો અને પછી તમારી જાતે પણ ટ્રાય કરી શકો છો. એ તમારા પર ડિપેન્ડ છે. તો આપણે ટોપિક પર વાત કરીએ જેનું નામ છે લોહીના સંબંધો, એટલે કે બ્લડ રિલેશનશિપ. લોહીના સંબંધો જે ટોપિક છે એમાં આપણે કુલ 3 પ્રકારના દાખલા કવર કરીશું, જેમાં પહેલું છે વ્યક્તિ પર આધારિત. ઓકે, હવે વ્યક્તિ પર આધારિત જે પણ આપણે સમ કરીશું એમાં વ્યક્તિ રિલેટેડ આપણને કંઈક આપ્યું હશે કે આ વ્યક્તિની માતાના પુત્રનો પત્ની હોય કે એની આ છે, આ આપણને શું થાય એવું કંઈક પૂછ્યું હશે. આપણે ધીરે ધીરે જોઈશું એટલે ખબર પડતી જશે. પછી જે હશે એ કંઈક કુટુંબ ઉપર આધારિત આપણને સમ પૂછેલા છે, અને પછી જે આવશે આપણે કવર કરીશું એ હશે ચિહ્ન પર, એટલે કે સિમ્બોલ ઉપર આધારિત સમ હશે. અહીંયા આપણે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખીએ કે આપણે આજે આખું ચેપ્ટર કરીશું ને એમાં આપણે અમુક ચિહ્ન ફિક્સ કરી નાખ્યા છે, અમુક સિમ્બોલ ફિક્સ કરી નાખ્યા કે આપણે યાદ રાખીશું કે આ પ્રમાણે સમ કરીશું તો આપણને વધારે ખબર પડશે. ઇન શોર્ટ, હમણાં આગળ તમને ખબર પડી જશે કે ભાઈ આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, પણ અત્યારે હાલ પૂરતું આપણે થોડુંક યાદ રાખીએ. શું યાદ રાખીશું? જ્યારે આપણે કોઈ પુરુષ વિશે વાત કરીશું તો એ પુરુષ છે આપણે એવું દર્શાવવા માટે એને પ્લસ સિમ્બોલ તરીકે નોટ કરીશું કે જ્યાં પ્લસ લખેલું હશે એનો મતલબ કે આ પુરુષ વિશે વાત થાય છે. આ જગ્યાએ કામ લાગશે જ્યારે કુટુંબ ઉપર આધારિત આપેલું હશે, ચિહ્ન પર આધારિત આપેલું હશે. આપણને એવું કીધું હોય કે એ સીના પિતા છે, તો એ છે એ પિતા છે તો આપણને ખબર તો પડવી જોઈએ ને કે પુરુષ છે. તો હવે એ ખાલી લખેલું હશે તો ખબર નહીં પડે, એટલા માટે ખાલી આપણે અમુક આવા સિમ્બોલ નક્કી કરેલા છે કે જેનાથી આપણને જવાબ લાવવામાં સરળતા રહે. શું છે? તો કે જ્યાં કોઈ પુરુષની વાત થશે ત્યાં આપણે એને પ્લસથી ડિનોટ કરીશું, જ્યાં કોઈ સ્ત્રીની વાત કરીશું આપણે ત્યાં આપણે એને માઇનસથી ડિનોટ કરીશું. જ્યારે આપણે એવું દર્શાવવું હોય કે આ બંને પતિ પત્ની છે તો ત્યારે આપણે એને ડબલ લાઇનથી ડિનોટ કરીશું. એ બંને વચ્ચે બોન્ડિંગ સારું હોય એટલે ડબલ લાઇનથી આપણે એને ડિનોટ કરીશું. અને પછી લખેલું છે અન્ય સંબંધ. અન્ય સંબંધ જેમ કે ભાઈ બહેનનો સંબંધ હોય તો ખબર કેવી રીતે પડે કે આ બંને ભાઈ બહેન છે? તો આપણે વચ્ચે ખાલી એક સિંગલ લાઈન દર્શાવીશું એટલે ખબર પડી જશે કે ભાઈ ઓકે આ પતિ પત્ની સિવાયનો કોઈ સંબંધ છે. તો આપણે આ 4 સિમ્બોલ ખાલી યાદ રાખ્યા. હવે એના ઉપર સમ કરીશું એટલે ધીરે ધીરે આપણી પકડ આવતી જશે. જો અહીંયા એક ચાર્ટ ડ્રો કરેલો છે, આ આપણી સમજ માટે છે. આપણે વાત કરીએ છીએ તમે, એટલે કે આપણી વાત કરી છે, રાઈટ? અહીંયા અને અહીંયા જો વચ્ચે ડબલ લીટી છે. હા, હમણાં આપણે જોયું હતું કે ભાઈ ડબલ લીટીનો મતલબ શું થાય? એ બંને શું છે? તો કે પતિ પત્ની છે. ડન. આ તમે છો, ડબલ લીટી દર્શાવી એનો મતલબ કે આ તમારી પત્ની છે. આપણે બીજી એક વસ્તુ પણ યાદ રાખી હતી, તમે અને તમારી પત્ની. તમે તો કે તમે મેલ છો એટલે કે પુરુષ છો, તો આપણે એને કેવી રીતે ડિનોટ કરીશું? તો કે પ્લસથી ડિનોટ કરીશું. એટલે આપણે સાઇન મૂકતા જઈએ. સામે તમારી પત્ની છે, પતિ પત્નીનો સંબંધ છે એટલે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ હોય. ઓકે, હવે આ જે તમે એટલે કે તમારી વાત થાય છે, છોકરાની વાત થાય છે, એના ભાઈ જે મોટા હોય અથવા તો નાના હોય તો એની પત્નીનો એ શું થાય? જો નાનો ભાઈ હશે એના પતિનો તો દિયર થાય, અને મોટો ભાઈ હોય તો શું થાય? જેઠ થાય. પણ છે કોણ? તો કે પુરુષ. એટલે આપણે પાછું અહીંયા એને પ્લસથી ડિનોટ કરીશું. ડન. આના રિલેટેડ આ શું સંબંધ થાય છે એ દર્શાયેલું છે. હવે આ પત્ની છે આની, આનો આ ભાઈ છે. જો સિંગલ લાઈન છે એનો મતલબ કે ભાઈ કાં તો બેન હોય. હવે દિયર અને જેઠ ક્યારે થાય? તો કે જ્યારે ભાઈ હોય તો જ. અને હજુ બી સિંગલ લાઈન એટલે કે એની બેન છે તો એની બેન આપણને શું થાય? તો કે નણંદ થાય. એટલે આપણે એને માઇનસથી દર્શાવી દીધું. સામે આ પુરુષને આ શું થાય એના વિશે જોઈએ. ડબલ લાઈન હતી એનો મતલબ કે આ એની પત્ની છે. પત્ની પછી સિંગલ લાઈન છે, જો મતલબ કે પતિ પત્નીનો સંબંધ નહીં, બીજો કંઈક સંબંધની વાત થાય છે. ડન. આ શું લખ્યું છે? સાળો. મતલબ કે આને શું થાય? એની પત્નીનો આ શું છે? ભાઈ. તો પત્નીનો ભાઈ આપણને શું થાય? સાળો, જે પુરુષ છે એટલે આપણે પ્લસ દર્શાવી દીધું. હવે એની બેન હોય તો એ આપણી પત્નીની બી બેન જ હોય, આ ભાઈ બેન જ હોય, બધા જે સિંગલ લાઈનથી દર્શાયેલા છે. તો એ આપણને શું થાય? તો કે સાડી. અને ફિમેલ છે એટલે આપણે એને માઇનસથી ડિનોટ કર્યું. ઓકે,
આ એક લેવલ દર્શાયું. જ્યારે આપણે આપણા રિલેશનશિપની વાત કરીએ છીએ કે આપણા ભાઈ બહેન પતિ પત્ની આ બધા. હવે જઈએ આપણાથી એક જનરેશન ઉપર, જેમાં આપણે માતા પિતાને ગણીશું. આપણાથી એક ઉપરની જનરેશન, એટલે આપણે જો આમ ઉપરની સાઈડ એમને લખ્યા છે. ડન. અહીંયા લખેલું છે પિતા. પિતા તો આપણે એને પ્લસથી ડિનોટ કરીશું. અહીંયા ડબલ લાઈન દર્શાય છે, મતલબ કે એમની પત્ની જ હોય તો એ આપણને શું થાય તો કે માતા, મતલબ કે એ સ્ત્રી છે તો ત્યાં આપણે માઇનસ દર્શાવી દીધું. ડન. હવે વાત કરીએ અહીંયાથી આમ જઈએ પહેલા તો માતા પછી સિંગલ લાઈન છે, એનો મતલબ ભાઈ કે બેન હશે. શું લખેલું છે? મામા. તો આપણી મમ્મીનો ભાઈ એટલે આપણા મામા થાય, જેને આપણે પ્લસથી ડિનોટ કરીશું. અને મામાની બેન હોય અથવા તો એ જ આપણી મમ્મીની પણ બેન થાય તો એને આપણે શું કહીએ છીએ તો કે માસી. તો આપણે એને માઇનસથી ડિનોટ કર્યું. એવી રીતે પપ્પાના સંબંધને જોતા જઈએ તો આપણા પપ્પા હોય એમના ભાઈ તો આપણને શું થાય તો કે કાકા, જેને આપણે પ્લસથી ડિનોટ કરીશું. અને પપ્પાની બેન અથવા તો કાકાની બેન આપણી તો ફોઈ જ થાય તો આપણે એને માઇનસથી ડિનોટ કરીશું. હજુ એક જનરેશન ઉપર જઈએ એટલે કે પપ્પાના પણ પપ્પા. તો પપ્પાના પપ્પા આપણને શું થાય તો કે દાદા, જેને આપણે પ્લસથી ડિનોટ કર્યું. અને ડબલ લાઈન છે એનો મતલબ કે એમની પત્ની, તો દાદાની પત્ની આપણા શું થાય દાદી, જે સ્ત્રી છે એટલા માટે આપણે એને માઇનસથી ડિનોટ કર્યું. આ આપણે ખાલી એક બેઝિક ઓવરવ્યૂ જોયું. આપણે હોય, આપણી પત્ની હોય, પત્નીનો ભાઈ શું થાય, પત્નીની બેન આપણને શું થાય, પતિનો ભાઈ શું થાય, પતિની બેન શું થાય, આ બધી વસ્તુઓ જોઈ. ઉપરના સ્ટેપમાં જઈએ તો માતા અને પિતા, તો કે માતાનો ભાઈ મામા થાય, માતાની બેન માસી થાય, પપ્પાનો ભાઈ આપણને કાકા થાય અથવા તો મોટા પપ્પા જેને કહીએ છીએ. અને એવી રીતે પપ્પાની બેન આપણી ફોઈ થાય. એનાથી ઉપર જઈએ તો દાદા અને દાદી. આવી રીતે આપણે એક બેઝિક ઓવરવ્યૂ જોયું કે આની અંદર આપણે ફરીશું ઇન શોર્ટ. એના પછી વાત કરીએ તો લખેલું છે કે કેટલાક સંબંધોની વિગત. એટલે આમાં એવું દર્શાયેલું છે કે કઈ વ્યક્તિ જોડે આપણો શું સંબંધ થાય. તો આપણે એકવાર આના પર નજર નાખી લઈએ એટલે પછી આગળ એક્ઝામ્પલ કરીએ ત્યારે આપણને વધારે મજા આવશે. પહેલું લખેલું છે પિતા અથવા માતાનો પુત્ર. ઓકે, હવે એવું નહીં વિચારવાનું કોના પિતાના અને માતાની પુત્રની વાત થાય. આપણા જ પિતા હોય, આપણા પિતા અથવા તો આપણી માતા, એમનો પુત્ર તો આપણો શું થાય કે ભાઈ જ થાય. પછી લખેલું છે પિતા અથવા માતાની પુત્રી. આપણા પિતા અથવા માતા એમની પુત્રી તો આપણી શું થાય તો બહેન જ થાય. પછી લખેલું છે પિતાના પિતા. પિતાના પિતા દાદા, માતાના પિતા તો નાના કહીએ છીએ આપણે. પિતાની માતા જેને કહેવાય દાદી અને માતાની માતા જેને કહેવાય નાની. પિતાના ભાઈ તો આપણે શું કહીએ છીએ કાકા. એવી રીતે માતાના ભાઈ હોય તો આપણે શું કહીએ છીએ મામા. પિતાની બેન હોય તો શું કહેવાય ફોઈ. અને માતાની બેન હોય તો શું કહેવાય માસી. પછી લખેલું છે પિતાના બહેનનો પતિ. પિતાની બેન હમણાં જ જોઈ હતી, પિતાની બેન એટલે ફોઈ અને ફોઈનો પતિ તો આપણા શું થાય ફુવા થાય. પછી માતાના બહેનનો પતિ, માતાની બેન એટલે શું થાય માસી. અને માસીના જે હસબન્ડ હોય એને શું કહેવાય તો કે માસા. ભાઈનો પુત્ર, આપણા ભાઈના પુત્રની વાત કરીએ તો એ આપણો ભત્રીજો કહેવાય. ભાઈની પુત્રી જેને આપણે ભત્રીજી કહીએ છીએ. બહેનનો પુત્ર હોય, જ્યારે કોઈ પુરુષ વાત કરતો હોય કે મારી બહેનનો પુત્ર તો એનો ભાણિયો થાય, ભાણેજ. અને બહેનની પુત્રીની વાત થતી હોય તો ભાણી થાય. જો ભાઈના પુત્ર અને પુત્રીની વાત થતી હોય તો એને ભત્રીજો અને ભત્રીજી કહેવાય. અને બહેનના પુત્ર અને પુત્રીની વાત થતી હોય તો એ ભાણેજ અને ભાણી કહેવાય. પતિના મોટા ભાઈ તો એને આપણે શું કહીએ છીએ જેઠ. પતિના મોટા ભાઈની પત્ની, જેઠની પત્ની તો કે જેઠાણી. પતિનો નાનો ભાઈ દિયર કહેવાય. અને પતિના નાના ભાઈની પત્ની જેને શું કહેવાય તો કે દેરાણી કહેવાય. પછી આપેલું છે પતિની બહેન. પતિની બહેનને શું કહેવાય નણંદ કહેવાય. પત્નીની બહેનને શું કહેવાય સાડી. આ તો બધાને આવડતું જ હશે. સાડીનો પતિ તો શું કહીએ છીએ આપણે સાડુ. પત્નીનો ભાઈ સાળો. શાળાની પત્ની, આપણા શાળાની પત્ની હોય ને એને શાળાવેલી કહેવાય. શું કહેવાય શાળાવેલી. પછી છે ભાઈની પત્ની, ભાઈની પત્ની એટલે ભાભી. પુત્રની પત્ની પુત્રવધુ, આપણે જેને વહુ કહીએ છીએ ને એવી રીતે એમના ઘરની વહુ એને કહીએ છીએ પુત્રવધુ. પુત્રીનો પતિ જેને આપણે કહીએ છીએ જમાઈ છે. બહેનનો પતિ તો જીજાજી કહેવાય અથવા તો એને બનેવી પણ કહેવાય. પુત્રનો પુત્ર તો એને કહેવાય પૌત્ર. અને પુત્રનોય પૌત્ર તો એને કહેવાય પ્રપૌત્ર. એટલે કે એક જનરેશન હજુ વધી જાય ને તો આગળ પ્ર લગાવી દેવાનો.
પુત્રનો પુત્ર હોય તો એને આપણે પૌત્ર કહીએ છીએ, પણ પુત્રનો એક પૌત્ર હોય તો એને કહેવાય પ્રપૌત્ર. દીકરીનો દીકરો એને કહેવાય દોહિત્ર, અને દીકરીની દીકરી એને કહેવાય દોહિત્રી. પિતાના પણ દાદા તો આપણા પરદાદા થાય, પિતાની દાદી આપણી પરદાદી થાય, પતિની માતા આપણા સાસુ થાય, અને પતિના પિતા તો કે આપણા સસરા થાય. હવે આપણે બેઝિક રિલેશનશિપ જોઈ લીધા કે કોની જોડે કયો સંબંધ હોય, આપણું શું થાય એ સંબંધની અંદર, રિલેશન કેવી રીતે બને છે, એના આધારિત હવે જે દાખલા છે ને એ આપણે ગણીએ. ઓકે, જો અહીંયા બીજી એક વસ્તુ કહું, જ્યારે તમે આ બ્લડ રિલેશનશિપના એક્ઝામ્પલ સોલ્વ કરો અને જો આ એક્ઝામ્પલ તમે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આપેલું છે અને સોલ્વ કરો છો, ધારો કે પેપર તમારું ઇંગ્લિશમાં છે અને તમે આ બ્લડ રિલેશનશિપના એક્ઝામ્પલને સોલ્વ કરો છો, તો જ્યારે પણ આ ક્વેશ્ચન ઇંગ્લિશમાં લખેલો હોય ને તો એને તમે શરૂઆતથી સોલ્વ કરો ને તો જલ્દીથી જવાબ આવે. પણ અત્યારે આપણે વાત કરવાના છે ગુજરાતીમાં. જ્યારે આપણે ગુજરાતીની અંદર આ લોહીના સંબંધો ચેપ્ટરની વાત કરીએ તો આપણે એક્ઝામ્પલ પાછળથી સોલ્વ કરીશું, આગળથી કરો તો કોઈ ઇશ્યુ નથી, પણ જો ઇંગ્લિશમાં આપેલો હશે તો આગળથી કરશો તો જલ્દી જવાબ આવશે, અને જ્યારે પ્રશ્ન ગુજરાતીમાં લખેલો છે ત્યારે એને પાછળથી સોલ્વ કરવાનો તો જલ્દીથી જવાબ આવશે. હમણાં આપણે જોઈએ એટલે ખબર પડી જશે હું શું કહેવા માંગુ છું. ચેક કરીએ શરૂઆત. એક ફોટાની સામે જોઈને યક્ષ બોલ્યો. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, કોના વિશે વાત થાય છે ને કોણ બોલે છે. કોઈક વ્યક્તિ છે ફોટામાં, એના વિશે વાત થાય છે અને કીધું છે કે યક્ષ બોલે છે. ડન, બોલે છે યક્ષ. શું બોલે છે? તેની માં મારા પિતાના દીકરાની પત્ની છે, મારે કોઈ ભાઈ કે બહેન નથી. આપણે વાત કરી કે પાછળથી એક્ઝામ્પલ સોલ્વ કરીશું, તો અહીંયાથી જોઈએ મારા પિતાના દીકરાની પત્ની. સમજો, આપણા મારા પિતા નો દીકરો, અને કીધું જ છે કે એને કોઈ ભાઈ કે બેન નથી, એટલે આપણે પોતે થયા અને આપણી પત્ની. ડન, ખબર પડી ગઈ, જેની વાત થાય છે આપણી પત્ની જ છે. હવે શું કે છે કે કોક પેલા ફોટાવાળા વ્યક્તિની માં છે, તેની એટલે ફોટાવાળા વ્યક્તિની માં. ઓકે, તો આપણી જે પત્ની છે એનો એ છોકરો છે, જે વ્યક્તિ છે ને ફોટામાં એ. હવે એના વિશે આપણે પ્રોપરલી જોઈએ, અને એવું પૂછ્યું છે કે ભાઈ યક્ષ કોના ફોટાને જોઈ રહ્યો છે, તો એ પણ એનો પુત્ર જ હોય, પુત્ર કે પુત્રી જે પણ વ્યક્તિ હશે એ. આપણે એને હવે એક્ઝામ્પલ તરીકે સોલ્વ કરીએ. આ બેઝિક જોઈ લીધું. એવું કીધું છે કે એક ફોટાની સામે જોઈને યક્ષ બોલ્યો, તેની માં મારા પિતાના દીકરાની પત્ની. મારા એટલે બોલે છે યક્ષ, તો અહીંયા લખી નાખીએ યક્ષ. મારા પિતા નો દીકરો એટલે કે યક્ષ પોતે અને યક્ષની પત્ની. એટલે આપણે જો પત્ની છે એટલે વચ્ચે ડબલ લાઈનથી દર્શાવ્યું, કારણ હમણાં આપણે વાત કરી હતી કે પતિ પત્ની સંબંધ સારો હોય એટલે આપણે ડબલ લાઈનથી દર્શાવવાનું, પછી ભલે વાસણ ખખડતા હોય. જો અહીંયા આ મેલ છે એટલે આપણે પ્લસ દર્શાવ્યું, એની પત્ની એટલે આપણે માઇનસ દર્શાવ્યું, એના પિતા હતા તો અહીંયા પ્લસ દર્શાવ્યું. આ વસ્તુ કરતા રહીશું જોડે જોડે. હવે કે છે કે તેની માં, ઓકે, કોઈક વ્યક્તિ જે પેલો ફોટામાં હતો એની આ માતા થાય છે, તો આ માતા છે એટલે છોકરો તો અહીંયા નીચે જ લખીશું, એનો જે પણ હશે, જે પણ વ્યક્તિ હશે. આપણને વ્યક્તિ કીધું છે. એક ફોટાની સામે જોઈને યક્ષ બોલ્યો, એક ફોટાની સામે જોઈને યક્ષ બોલ્યો. શું બોલ્યો? તેની માં મારા પિતાના દીકરાની પત્ની છે, મારે કોઈ ભાઈ કે બહેન નથી. મતલબ કે થઈ ગયું આ બધું જે સેટ કરવાનું હતું એ. હવે શું કે છે? યક્ષ કોના ફોટાને જોઈ રહ્યો છે? આ યક્ષ આ કોના ફોટાને જોવે છે? તો સમજો, યક્ષની પત્ની, અને પત્નીનું આ શું છે? તો પુત્ર અથવા તો પુત્રી કંઈ પણ હોઈ શકે, કારણ કે એવું કીધું છે કે ફોટામાં કોક છે. હવે કોણ છે એ નથી કીધું, આપણે પ્લસ કે માઇનસ લખ્યું નથી, મતલબ કે નક્કી ના થાય કે કોણ છે, મેલ છે કે ફિમેલ છે. તો શું કીધું છે? યક્ષની પત્ની હોય એનો છોકરો કે છોકરી, તો યક્ષનો પણ છોકરો કે છોકરી જ થાય. તો યક્ષ કોના ફોટાને જોવે છે? તો એ એનો પુત્ર પણ હોઈ શકે અથવા તો એની પુત્રી પણ હોઈ શકે. એટલે બંને વસ્તુ અહીંયા પોસિબલ છે. પછી છે કે એક છબીમાં પુરુષની સામે આંગળી ચીંધી રોહન રેખાને કહે છે. ત્રણ વ્યક્તિઓ છે અહીંયા. એક ફોટામાં કોઈક વ્યક્તિ છે એની વાત થાય છે, બોલે છે રોહન, કે છે રેખાને. ત્રણ વસ્તુ થઈ આપણી જોડે. શું કે છે? તો કે તે પુરુષની માતા તમારા પિતાની એકમાત્ર પુત્રી છે. આપણે પાછળથી જ સોલ્વ કરીશું. તમારા પિતાની એકમાત્ર પુત્રી, તમારા પિતાની એકમાત્ર પુત્રી એટલે તમે પોતે થાવ કે નહીં? તો કે હા થાય,
અને કોને કહે છે તો રેખાને કહે છે, એટલે રેખાની જ વાત થાય છે. અને કહે છે કે ભાઈ જે છબીમાં જે પુરુષ છે ને એની એ માતા છે. રેખા છે એ છબીમાં રહેલા પુરુષની માતા છે. તો શું કીધું? રેખાનો છબીમાં રહેલા પુરુષ સાથે શું સંબંધ છે? માતા. આપણે એ જ તો શોધ્યું. હવે એને લોજિકલી અહીંયા જોઈએ, પાછળનું સોલ્વ કરીએ. તમારા પિતાની એકમાત્ર પુત્રી. તમારા બોલે છે રોહન, તો કે છે રેખાને, તો તમારા કોને કહેતું હોય? રેખાને જ કહેતો હોય ને. તો અહીંયા લખીએ રેખા. તમારા પિતા એટલે ઉપર દર્શાવીશું તમારા પિતાની એકમાત્ર પુત્રી. પુત્રી એટલે માઇનસ. ડન. હવે શું કે છે? તે પુરુષની માતા છે. આ રેખા છે ને એ કોઈ પુરુષની માતા છે. હવે એ માતા છે એટલે એ ઉપર જ હશે અહીંયા આ પુરુષ કરતા. જો અહીંયા બીજી એક વસ્તુ કહું, આપણે પાછળની વસ્તુ સોલ્વ કરીએ અને જે જગ્યાએ આવીને અટક્યા હોય ને, આગળની વસ્તુ સોલ્વ કરીને ત્યાં જઈને જ અટકવાનું. જેમ કે આપણે જોયું હતું કે તમારા પિતાની એકમાત્ર પુત્રી, તમારા પિતાની એકમાત્ર પુત્રી એટલે રેખા છે. હા, આપણે અટક્યા છે કઈ જગ્યાએ? રેખા ઉપર જ. તો આગળનું સોલ્વ કરીને રેખાએ જ અટકવાનું કે તે પુરુષની માતા, આ પુરુષની માતા, તો એ રેખા જ હોય. હવે પહેલેથી જોઈએ, તે પુરુષની માતા તમારા પિતાની એકમાત્ર પુત્રી છે. ડન. તો રેખાનો છબીમાં રહેલા પુરુષ સાથે શો સંબંધ છે? બીજી એક વાત, જે શબ્દની પાછળ આ નો લખેલું હોય ને, નો, ની, નું, ના, એ શું થાય છે? આપણે એ વસ્તુ લખવાની હોય. આમાં જો માતા અને પુત્ર આ બંનેનો સંબંધ થયો. જો એવું કીધું હોય ને કે પુરુષનો રેખા સાથે સંબંધ, એટલે કે પુરુષની પાછળ નો લખ્યું હોત ને તો પુરુષ શું થાય છે એ લખવાનું, એટલે કે પુત્ર થાય છે. અત્યારે રેખા નો કીધું છે એટલે કે આ રેખા શું થાય છે એ લખવાનું. તો રેખાની શું થાય? તો કે માતા થાય. એટલે આપણો જવાબ શું બને? તો કે માતા. પછી છે, એક સ્ત્રી તરફ ઈશારો કરતા એક વ્યક્તિએ કહ્યું કે, કોઈક સ્ત્રીની વાત થાય છે, કોઈક વ્યક્તિ બોલે છે. શું બોલે છે? તે એ સ્ત્રીની પુત્રી છે. એટલે કે જે સ્ત્રી વિશે વાત કરે છે ને કોઈક સ્ત્રીની પુત્રી છે. હવે એ સ્ત્રી પાછું હજુ આપણને હવે કહે છે, જે મારી માતાના પતિની માં, મારી માતા ના પતિ એટલે કે આપણા પિતા થયા, પિતાની માં. તો પિતાની માં એટલે આપણી શું થાય? તો કે દાદી. અને એવું કીધું છે જે સ્ત્રી વિશે વાત કરે છે ને આ દાદીની પુત્રી છે. તો દાદીની પુત્રી એટલે આપણા પિતાની બેન જ હશે ને, જે આપણી શું થાય? તો કે ફોઈ થાય. લોજિકલી એક્ઝામ્પલ સોલ્વ કરીએ એટલે ખબર પડે. એક સ્ત્રી તરફ ઈશારો કરતા એક વ્યક્તિએ કહ્યું કે, વ્યક્તિ બોલે છે, સ્ત્રી વિશે વાત કરે છે. તે એ સ્ત્રીની પુત્રી છે. એને હમણાં રહેવા દો. મારી માતાના પતિની માં, મારી એટલે કે જે બોલતું હોય એ જ કે મારી. કોણ બોલે છે? વ્યક્તિ બોલે છે. તો અહીંયા લખી નાખીએ આપણે, ધારો કે વ્યક્તિ. મારી માતા માતા એટલે માઇનસ, માતાના પતિ, પતિ એટલે આના શું થશે? પિતા થશે ને. હા, મારી માતાના પતિની માં, આમની પણ માતા. તો આની શું થશે? દાદી થશે ને. પિતાની મમ્મી એટલે દાદી. ઓકે, આપણે ક્યાં જઈને અટક્યા છીએ? દાદીએ જઈને અટક્યા છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મારી માતાના પતિની માં એટલે દાદીએ જઈને અટક્યા. હવે આગલું સોલ્વ કરીએ ને તો દાદીએ જ અટકવાનું. તે એ સ્ત્રીની પુત્રી છે. એટલે આપણે જે સ્ત્રીની વાત કરીએ છીએ ને એ આ સ્ત્રીની પુત્રી છે. આ સ્ત્રીની પુત્રી લખવી હોય એટલે આ લેવલની અંદર આવશે. હમણાં આપણે જોયું હતું 3 લેવલ આપણું હોય, ઉપર મમ્મી પપ્પા, એની ઉપર દાદા દાદી. તો એની પુત્રી એટલે આ લેવલમાં આવશે. હવે એની પુત્રી છે તો આપણા પિતાની તો એ બેન જ થાય એટલે સિંગલ લાઈન થી દર્શાવ્યું. જે આપણી શું થાય? અહીંયા જો પપ્પાની બેન, તો પપ્પાની બેન એટલે આપણી અહીંયા શું થઈ જશે? ફોઈ થઈ જશે. શું કીધું છે તો પછી? તો તે સ્ત્રીનો એટલે કે આ સ્ત્રીનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે? વ્યક્તિની માતા, એના પપ્પા અને પપ્પાની બેન. તો પપ્પાની બેન એટલે આપણા શું થાય? તો કે ફોઈ. જો બ્લડ રિલેશનશિપ ના જેટલા પણ એક્ઝામ્પલ છે, આપણે થોડુંક ટફ કહી શકાય ચેપ્ટરને, થોડું, એટલું બધું નહીં. પણ આ કેવું ચેપ્ટર છે કે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમને વધારે મજા આવશે. આ
ગોખવાની વસ્તુ નથી. જો તમારે આ બધું ના કરવું હોય તોય ચાલે, લોજિકલી એ વસ્તુને વિચારી લો. આપણા ઉપર એ એપ્લાય કરી શકતા હોય તો આપણા પર એપ્લાય કરી શકો છો તમે. જ્યારે પણ લોંગ એક્ઝામ્પલ પૂછે ત્યારે આ વસ્તુ કરવાની જરૂર પડે ને તો ચાલે. આ બધા એક્ઝામ્પલની અંદર તમે લોજિકલી જઈ શકો છો. અને જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને એમ એમ તમને આમાં વધારે મજા આવશે. જો હજુ શરૂઆત હશે તો થોડીક શીખતા વાર લાગશે, પણ આપણે બેસ્ટ ટ્રાય કરીએ જ છે કે ભાઈ તમને જલ્દીથી ખબર પડે. ચલો જો એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક છોકરી તરફ ઈશારો કરતા એક વ્યક્તિએ કહ્યું કે, કોક છોકરીની વાત થાય છે. બોલે છે કોણ? તો કે કોક વ્યક્તિ. શું કે છે? તેણીના એક માત્ર ભાઈનો છોકરો. આપણે એકાદ દાખલો શરૂઆતથી કરીએ ચલો, એટલે તમને એવું ના થાય કે ભાઈ શરૂઆતથી કરીશ તો જવાબ નહીં આવે, એવું કંઈ જ ના હોય. શરૂઆતથી કરીએ. શું કે છે? તેણીના એક માત્ર ભાઈનો છોકરો. તેણીના એટલે કોક સ્ત્રી વિશે વાત કરે છે ને, કે એક છોકરી તરફ ઈશારો કરતા, એટલે છોકરી વિશે વાત કરે છે. ચલો, તો તેણીના એક માત્ર ભાઈ, અહીંયા એનો ભાઈ છે. તેણીના એક માત્ર ભાઈ નો અહીંયા છોકરો છે. ભાઈનો છોકરો છે એટલે આ ભત્રીજો થાય. આનો આ ભત્રીજો થાય. હજુ આપણે આટલું શોધ્યું છે કે તેણીના એક માત્ર ભાઈનો છોકરો. ડન. છોકરો એટલે અહીંયા પ્લસ કરી નાખીએ. શું કે છે? મારી પત્નીનો ભાઈ છે. જે વ્યક્તિ બોલે છે ને એની પત્નીનો આ ભાઈ છે. આ ભાઈ છે કોનો? તો કે એની પત્નીનો આ ભાઈ છે. હવે એ વ્યક્તિની વાત કરે છે તો એને આપણે એની પત્ની છે એટલે ડબલ લાઈનથી દર્શાવીશું. તો અહીંયા આપણે વ્યક્તિ દર્શાવી દીધું. હવે જો શરૂઆતથી વ્યક્તિ બોલતો તો કોક છોકરીને સામે જોઈને શું કે છે? તેણીના એકમાત્ર ભાઈનો છોકરો મારી પત્નીનો ભાઈ છે. થઈ ગયું કે નહીં? હા થઈ ગયું. આગળથી કરો તોય ચાલે, પાછળથી કરો તોય ચાલે. આપણે ખાલી ને ખાલી જવાબ લાવવાથી મતલબ છે, રાઈટ? એટલે સાચો જવાબ લાવવાથી મતલબ છે. હવે શું કીધું? તો તે છોકરીનો તે વ્યક્તિ સાથે શું સંબંધ થાય? એટલે આ જે છોકરી છે ને એ આ વ્યક્તિની શું થાય? આપણે આવું શોધવાનું છે. ઓકે ચલો, વ્યક્તિ એની પત્ની છે. ડન. પત્નીનો ભાઈ એટલે શું થાય? સાળો. સાળો. સાળાના પિતા છે, કારણ કે આપણે જોઈ લીધું હતું ભાઈનો છોકરો છે એટલે સાળાના પિતા. તો સાળાના પિતા એટલે આપણા શું થાય? તો કે સસરા થાય કે નહીં? કારણ કે આપણી પત્નીના પણ એ તો પિતા જ હોય, તો એ આપણા શું થાય? તો કે સસરા. સસરાની આ શું છે? બેન. કારણ કે વચ્ચે સિંગલ લાઈન દર્શાવેલી છે. સિમ્પલ વસ્તુ જોવાની. સિંગલ લાઈન હોય તો ભાઈ કાં તો બેન જ હોય, ઉપર માઇનસ હોય તો બેન હોય, ઉપર પ્લસ હોય તો ભાઈ હોય. ફરીથી એકવાર ચેક કરીએ. શું કીધું છે? તો તે છોકરીનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે? ડન. વ્યક્તિથી સ્ટાર્ટ કરો. એની પત્ની, પત્નીનો ભાઈ એટલે સાળો, સાળાના પિતા એક લેવલ ઉપર એટલે પિતા જ હોય. હમણાં આપણે જોઈ લીધું. સાળાના પિતા એટલે આપણા શું થાય? સસરા, કારણ કે પત્નીના પણ પિતા જ હોય. સસરા. સસરાની આ શું છે? તો કે બેન, કારણ કે ઉપર માઇનસ દર્શાવેલું છે. તો સસરાની બેન એટલે આપણા શું થાય? તો કે ફોઈ સાસુ થાય. એટલે આપણો જવાબ બને ફોઈ સાસુ. ઓકે, પછી છે કમલેશ એક છોકરી સામે જોઈને કહ્યું. ઓકે, કમલેશ કોક છોકરી વિશે વાત કરે છે. શું કે છે? તે મારા દાદીના પુત્રની પુત્રી છે. ડન. કમલેશ બોલે છે. કમલેશને અહીંયા લઈ લઈએ. કમલેશના તે મારા એટલે કે કમલેશ બોલે છે દાદી. દાદી ક્યારે થાય? તો કે એના પિતા હોય અને એમની પણ ઉપર માતા છે એટલે આ દાદી થઈ. એની 3 જનરેશન થઈ. શું કે છે? મારા દાદી ના પુત્ર એટલે કે એના પિતા થયા ને, અને એમની પુત્રી છે. એની પુત્રી એટલે પાછી નીચે આવે તો એ કમલેશની બેન થાય. પણ અહીંયા બીજી એક વસ્તુ પણ છે. જો પાછળ કંઈ આપ્યું નથી. એવું કીધું હતું તો તે છોકરીનો કમલેશ સાથે શું સંબંધ? તો આ છોકરી શું થાય એની? તો કે બેન થાય. એ તો આપણે જોઈ લીધું. પણ અહીંયા બીજી એક વસ્તુ થાય, નક્કી ના કરી શકાય. કેમ? એવું કીધું તું મારા દાદી નો પુત્ર એટલે એના પિતા તો થયા જ, પણ એના કાકા હોઈ શકે ને. એના દાદીનો પુત્ર તો એના કાકા હોય તો એના દાદીનો તો પુત્ર જ થાય. મોટા પપ્પા જે આપણે કહીએ છીએ કે પપ્પાના મોટા ભાઈ હોય અથવા તો પપ્પાના નાના ભાઈ હોય,
તો એની બી તો વાત કરી હોય કદાચ, એટલે એની બી છોકરી હોય તો એ તો આપણી પિતરાઈ બેન થાય. જો આપણા પિતાની જ વાત કરી હોય તો આપણી સગી બેન થાય. પણ આપણા પિતાને હજુ બીજો કોઈ ભાઈ હોય નાનો કે મોટો તો એમની છોકરી તો આપણી પિતરાઈ બેન થાય. મતલબ કે અહીંયા નક્કી ના કરી શકાય કે ભાઈ આ છોકરીનો કમલેશ સાથે શું સંબંધ છે. બહેન પણ હોય અથવા તો પિતરાઈ બહેન પણ હોય. જો ઓપ્શનમાં આ બેમાંથી કંઈ જ ના આપ્યું હોય કે પિતરાઈ બહેન અથવા તો બહેન, તો જવાબ આપણો બને કે ભાઈ નક્કી ના કરી શકાય. જો અહીંયા ખબર પડી ને કેમ આપણે એવું કીધું નક્કી ના કરી શકાય, ફરી એકવાર ચેક કરી લઈએ. કમલેશ એક છોકરી સામે જોઈને કહે છે, ઓકે, શું કહે છે? તો કે આ કોક છોકરી છે, તે શું થાય છે? તો કે મારા દાદી, પપ્પાની પણ મમ્મી, દાદીના પુત્ર ની પુત્રી છે એટલે બેન થાય. જો એના જ પપ્પાની પુત્રી હોય તો પણ એના પપ્પાને બીજો કોઈ ભાઈ હોત ધારો કે, તો એમની બી તો પુત્રી, આ સેન્ટેન્સ સાચું જ બને કે મારા દાદીના પુત્રની પુત્રી છે, તો એ પણ વસ્તુ સાચી છે. તો સગી બેન પણ હોય અથવા તો પિતરાઈ બેન પણ હોય, એટલે જવાબ આપણો બને કે ભાઈ નક્કી ના કરી શકાય. ઓકે, તો હમણાં જે આપણે પહેલો ટોપિક બતાવ્યો હતો વ્યક્તિ પર આધારિત. વ્યક્તિ પર આધારિત કેવું છે, થોડુંક બીજા બધા ટોપિક કરતા થોડુંક અઘરું છે. હવે આપણે વાત કરીએ કુટુંબ પર આધારિત. જો એ આપણને પેલા કરતા ઈઝી લાગશે. પહેલી વાત કરીએ શરૂઆતથી. જો વિકાસના પિતાની પુત્રી, ડન, લખવાનું સ્ટાર્ટ કરીએ પહેલેથી જ કે ભાઈ વિકાસના પિતા. પેલા કરતા તો આ ઘણું ઈઝી છે અને આના પછી જે ચિહ્ન પર આવશે ને તો એનથી બી ઈઝી છે. જે મેઇન હતું એટલે આપણે ભણી ચૂક્યા છીએ. વિકાસના પિતા ની પુત્રી એટલે વિકાસની તો એ બેન જ હશે. વિકાસના પિતાની પુત્રી દિશાની માતા છે. આ જે છે ને દિશાની માતા છે. આ માતા છે એનો મતલબ તો દિશા અહીંયા લખીશું. વિકાસના પિતાની પુત્રી દિશાની માતા છે. તો દિશાનો વિકાસ સાથે શો સંબંધ થાય? દિશાનો વિકાસ સાથે એટલે કે દિશા શું થાય છે વિકાસને એ જોવાનું. તો દિશા શું થાય સમજો. આની આ શું છે બેન અને બેનની છોકરી, તો બેનની છોકરી આપણી શું થાય? તો કે ભાણી થાય. એટલે અહીંયા જવાબ શું બનશે? ભાણી. વિકાસના બહેનની પુત્રી જે દિશા છે એટલે શું થશે વિકાસને? તો કે ભાણી થશે. પછી આપેલું છે એ સી નો પુત્ર છે. ઓકે, એમને આપ્યું છે એ પ્રમાણે આપણે લખતા જઈએ. એ છે એ સી નો પુત્ર છે. પુત્ર છે એટલે પ્લસ કરી નાખ્યું. એ સી નો પુત્ર છે. સી તથા ક્યુ બંને સગી બહેનો છે. બહેન છે એટલે સિંગલ લાઈન. સી અને ક્યુ બંને બહેન છે, પાછી ફિમેલ છે એટલે ઉપર માઇનસ દર્શાવી દીધું. સી અને ક્યુ બંને સગી બહેન છે. ઝેડ ક્યુ ની માતા છે. ક્યુ ની માતા કોણ છે? તો કે ઝેડ માતા છે એટલે ઉપર માઇનસ દર્શાવી દીધું. હવે સમજો, ઝેડ એક ક્યુ ની માતા હોય તો પછી સી ની પણ એ શું થાય? માતા જ થાય, કારણ કે બંને બહેન જ છે. ઝેડ ક્યુ ની માતા છે. હવે કે જે પી ઝેડ નો પુત્ર છે. પી કરીને કોઈક વ્યક્તિ છે, ઝેડ નો પુત્ર છે. પુત્ર છે એટલે આ લેવલમાં આવે તો પછી એ ક્યુ નો તો ભાઈ જ થાય ને. પી છે એ ઝેડ નો પુત્ર છે એટલે આપણે આ લેવલમાં દર્શાવી દીધું. શું કે છે? તો પી એ ના શું થાય? આ પી છે ને એ આ એ નું શું થાય એવું કીધું છે. ઓકે, અહીંયાથી શરૂઆત કરીએ. આમ ઉપર એરો મતલબ આ એની શું થઈ ગઈ? મમ્મી થઈ ગઈ. માઇનસ ઉપર દર્શાવેલું છે એટલે મમ્મી થઈ ગઈ. જો પ્લસ લખ્યું હોત તો પિતા થઈ જાત. ઉપરના લેવલમાં એટલે જનરેશન વધી ગઈ, મમ્મી અથવા તો પપ્પા જ હોય. તો આ તો મમ્મી છે કારણ કે ઉપર માઇનસ દર્શાવેલું છે. મમ્મીની આ બેન છે એ તો માસી થાય, કઈ વાંધો નહીં. આપણે તો આ શોધવાનું છે. મમ્મીનો આ ભાઈ છે તો મમ્મીના ભાઈ આપણા શું થાય? તો કે મામા થાય. જો બહુ સિમ્પલ વસ્તુ છે, એમને કીધું તું એ પ્રમાણે કર્યું કે ભાઈ એ છે સી નો પુત્ર છે. સી અને ક્યુ બંને સગી બહેન છે. ઝેડ એ ક્યુ ની માતા છે અને પી છે એ ઝેડ નો પુત્ર છે. તો ઝેડ નો પુત્ર પી છે તો આ બંનેનો તો એ ભાઈ જ થાય. ઓકે, તો આ એના શું થાય? તો એના સી છે એની મમ્મી હતી અને મમ્મીનો ભાઈ, તો મમ્મીનો ભાઈ આપણા શું થાય? તો કે મામા થાય.
પછી જે એ ના લગ્ન એન સાથે થયા છે. ઓકે, લગ્ન થયા છે પતિ પત્ની એટલે ડબલ લાઈન થી દર્શાવીશું. એ ના લગ્ન એન સાથે થયા છે. હવે આમાં જાતે પાછું નક્કી નહીં કરી નાખવાનું એ છે ને એ પુરુષ હશે, ચલો ને એવું લાગે છે, અને એન હશે ને એ સ્ત્રી હશે, એમ એ આપણે નથી કરવાનું. જો એ નક્કી થાય ને પ્રશ્નમાં તો જ ઉપર સિમ્બોલ લખવાનો, નગર નહીં લખવાનો, કારણ કે એનો છેલ્લે જવાબ બદલાઈ જશે. ઉપર લખેલું હોય કે ભાઈ આ પતિ છે તો જ એને પતિ દર્શાવવાનો, આ પત્ની છે તો જ પત્ની દર્શાવવાની. આપણે જાતે નહીં નક્કી કરવાનું કે ભાઈ એ પિતા જેવું લાગે છે, એન છે એ માતા જેવું લાગે છે, એ કઈ કરવાની જરૂર નથી. એના લગ્ન એન સાથે થયા છે, ડન. હવે શું કે છે, એની પુત્રી સી છે. પુત્રી છે એટલે નીચે લખીશું. હા, એની પુત્રી કીધી છે એટલે સી ને આપણે માઇનસ દર્શાવી દઈએ કે ભાઈ એની પુત્રી સી છે. સી એ બી ની દોહિત્રી છે. દોહિત્રી એટલે દીકરીની દીકરી, જેને દોહિત્રી કહેવાય. તો આ સી છે એ બી ની દોહિત્રી છે, જેની માતા એ છે. એનો મતલબ હવે આ નક્કી થઈ ગયું કે આ માતા છે, એવું કીધું છે જેની માતા એ છે. તો આ પ્લસ હશે, પતિ પત્ની છે, એક માઇનસ હોય તો બીજું પ્લસ જ હોય, સ્વાભાવિક વસ્તુ છે. હવે આગળ જોઈ લઈએ. સી એ બી ની દોહિત્રી છે એટલે કે બી ની દીકરીની દીકરી છે, તો બી અહીંયા આવી જાય. હા, સી એ બી ની દોહિત્રી છે એટલે કે દીકરીની દીકરી છે, જેની માતા એ છે. આટલું નક્કી થઈ ગયું. હજુ એ નહીં ખબર કે બી પ્લસ છે કે માઇનસ, એ જાતે નહીં નક્કી કરી નાખવાનું. હવે એવું કહે છે કે જેની માતા એ છે, ડન. બી નું અન્ય એક સંતાન એમ છે. બી નું બીજું એક સંતાન છે એટલે પાછું નીચે આવશે. આ એ એની પુત્રી હતી તો એનો ભાઈ કાં તો બેન ગમે તે હશે, આ એમ એવું કીધું છે. અન્ય એક સંતાન એમ છે. તો એમ નો એ સાથે સંબંધ શું? એમ નો આ એ સાથે શું સંબંધ થાય? તો જવાબ શું બનશે? નક્કી ન કરી શકાય. કેમ? કારણ કે આપણને ખબર છે કે એમ સ્ત્રી છે કે પુરુષ છે? ના, નથી ખબર. જો સ્ત્રી હશે તો એ એની બેન થઈ જશે, જો પુરુષ હશે તો એ એનો ભાઈ થઈ જશે. મતલબ કે આપણો જવાબ અહીંયા શું બનશે? તો કે નક્કી ન કરી શકાય. આ વસ્તુ છે, આપણને ઓપ્શનમાં એવું આપ્યું હોય કે ભાઈ અથવા તો બહેન કંઈ પણ બની શકે, તો એ આપણો સાચો જવાબ રહેશે. કારણ કે આપણને એવું કીધું હતું, જો કે બી નું અન્ય એક સંતાન એમ છે. પુત્ર હોય તોય સંતાન કહેવાય ને પુત્રી હોય તોય સંતાન કહેવાય. એટલે કે અહીંયા એ નક્કી નથી થતું, તો એનું કંઈ પણ હોઈ શકે, ભાઈ અથવા તો બહેન, એટલે કે નક્કી ન કરી શકાય. પછી આપણને આપ્યું હતું કે બી અને સી એ એસ ના ભાઈઓ છે. બી અને સી એ એસ ના ભાઈઓ છે એટલે આ બે ભાઈઓ છે એવું નક્કી થયું. હજુ એસ શું છે એ ખબર નથી. હવે કે છે બી એ એમ અને એન નો પુત્ર છે. બી એ એમ અને એન નો પુત્ર છે. હવે એમ અને એન નો પુત્ર હોય તો એ નક્કી કરી નાખવાનું પાછું કે ભાઈ એ બંને પતિ પત્ની જ છે, તો જ એવું કહેવાય ને કે એમ અને એન નો પુત્ર કોણ છે? બી છે. એમ અને એન નો પુત્ર છે. એમ એ કે ની પુત્રી છે. એમ છે એ કે ની પુત્રી છે. આ માઇનસ થઈ ગયું તો આ પ્લસ જ હશે સામે. ઓકે, એમ એ કે ની પુત્રી છે, ડન. હવે કે છે આર એ એન ના સસરા છે. એન ના સસરા, પેલા એન ક્યાં છે? અહીંયા. એન ની આ શું છે? પત્ની. અને પત્નીના પપ્પા હોય એ જ એના સસરા થાય કે નહીં? હા. તો એવું કીધું છે આર એ એન ના સસરા છે, તો એનો મતલબ આ એની સાસુ હશે. આ થઈ ગયું. આર એ એન ના સસરા, પત્નીના પપ્પા ને આ એની માતા. ઓકે, હવે કે છે ક્યુ એ આર નો પુત્ર છે. ડન. આર ની પુત્રી એમ છે. ઓકે, ક્યુ એ આર નો પુત્ર છે, તો આનો શું થતો હશે? ભાઈ થતો હશે ને. ક્યુ એ આર નો પુત્ર છે. હવે જો બહુ લાંબા શબ્દો હે ને, પણ એના પરથી આપણને આ ચેપ્ટર થોડું પાકું થઈ જાય, બીજું કઈ નહીં. હવે જો ટી એ કે નો ભાઈ હોય, કે ક્યાં છે? અહીંયા. હવે જો ટી આ શું છે? કે નો ભાઈ છે. હવે જો ટી એ કે નો ભાઈ હોય તો ક્યુ સાથે ટી નો સંબંધ શું થાય? ક્યુ ક્યાં છે? અહીંયા. એની સાથે ટી નો શું સંબંધ થાય? આવું કીધું છે. ક્યુ ની આ શું છે? બેન. બેન ની આ શું છે? માતા. બેન ની માતા એટલે આપણી બી માતા. માતાનો આ શું છે? પ્લસ એટલે તો કે ભાઈ.
તો માતાનો ભય એટલે આપણા શું થાય તો કે મામા થાય. ફરી એકવાર આને આપણે સોલ્વ કરી નાખીએ કારણ કે આપણને બહુ વધારે પડતો લાંબા રિલેશનશિપ આપ્યા હતા. અગેન ચલો શું કીધું તું બી અને સી એ એસ ના ભાઈઓ છે. અહીંયા દર્શાવીએ થોડું. બી અને સી એ એસ ના ભાઈઓ છે એટલે આવી રીતે દર્શાવ્યું. હવે કે છે બી એ એમ અને એન નો પુત્ર છે. બી છે એ એમ અને એન નો પુત્ર છે. ખબર નથી કોણ પતિ કોણ પત્ની, નહીં લખવાનું. એમ એ કે ની પુત્રી છે. આ એમ છે એ કે ની પુત્રી છે, આ નક્કી થઈ ગયું. તો પછી આ પ્લસ જ હશે. એમ એ કે ની પુત્રી છે. ડન. હજુ કે શું છે એ નથી ખબર. આર એ એન ના સસરા છે. એન ના સસરા એટલે શું થાય પત્નીના પપ્પા. એન ની પત્ની એમ અને એના પપ્પા કોણ છે તો કે આર. તો એ આરના પતિ જ હશે. આ સસરા છે, આ એની સાસુ થઈ જાય. ક્યુ એ આર નો પુત્ર છે. આર નો આ આર એની આ પત્ની, પત્નીની છોકરી એટલે આર ની જ છોકરી થઈ અને એનો પુત્ર એટલે એનો ભાઈ થાય. ક્યુ એ આર નો પુત્ર છે. હવે જો ટી એ કે નો ભાઈ હોય, ટી કરીને હજુ બીજું કોક છે જે કે નો ભાઈ છે એટલે ભાઈ છે તો એને આની જોડે દર્શાવીશું, કે ની જોડે સિંગલ લાઈન થી દર્શાવીશું. ટી એ કે નો ભાઈ હોય તો ક્યુ સાથે ટી નો સંબંધ શું? ક્યુ સાથે ટી નો શું સંબંધ થાય? તો જો ક્યુ છે સિંગલ લાઈન, અહીંયા માઇનસ, એનો મતલબ કે આ ક્યુ ની બેન થઈ. ઉપરના લેવલમાં જતા રહી એટલે માતા અથવા તો પિતા. તો બેનની આ શું છે માઇનસ એટલે માતા. બેનની માતા એટલે આપણી પણ માતા હોય. હા, માતા પછી વચ્ચે સિંગલ લાઈન છે એટલે ભાઈ કાં તો બેન જ હશે. ઉપર પ્લસ છે મતલબ કે ભાઈ છે. તો માતાનો ભાઈ તો આપણા શું થાય તો કે મામા થાય. એટલે આપણો અહીંયા જવાબ કયો બનશે? મા. ઓકે, ફાઇનલી ત્રીજો પ્રકાર. પહેલા આપણે જોયું વ્યક્તિ પર આધારિત, પછી આપણે જોયું કુટુંબ પર આધારિત અને હવે આપણે વાત કરીએ છીએ જે છે ચિહ્ન પર આધારિત. શું કે છે જો તો કે આપેલા ચિહ્ન પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. એમને આની અંદર હવે એવું નહીં વિચારતા કે મેડમ આ બધું ગોખવું પડે, આ બધું યાદ રાખવું પડે. ના, દરેક એક્ઝામ્પલની અંદર આપણને એવું આપેલું જ હોય. શું આપેલું હોય કે જો ભાઈ વચ્ચે પ્લસ દર્શાયેલું હોય તો તમારે શું સમજવાનું તો કે એ છે ને બી નો પુત્ર છે, આવું સમજવાનું. જો વચ્ચે માઇનસ દર્શાયેલું હોય તો શું સમજવાનું આપણે? એ બી ની પત્ની છે. ગુણાકારનો મતલબ થાય એ બી નો ભાઈ છે. ભાગાકાર હોય તો મતલબ એવો થાય કે એ બી ની માતા છે અને બરાબર હોય તો એ બી ની બહેન છે. એમને આવું આપેલું છે આપણને કે ભાઈ જ્યારે પણ આવા સિમ્બોલ આપેલા હોય તો એ સંબંધ આવો છે, તમારે આવું માનીને ચાલવાનું. ઓકે, તો આપણે એવું જ માનવાનું. આ યાદ રાખવાની જરૂર નથી. દરેક એક્ઝામ્પલમાં અલગ અલગ આપી શકે છે. એક્ઝામ્પલમાં ઉપર આપેલું જ હોય. શું કે છે? ઉપરની વિગત પ્રમાણે પી પ્લસ આર માઇનસ ક્યુ નો મતલબ શું થાય? આપણે ચેક કરીએ. શું કરવાનું છે પહેલા અહીં લખી નાખીએ. પી પ્લસ આર માઇનસ ક્યુ. શરૂઆતથી કરીએ. પી પ્લસ આર અહીંયા છે એ પ્લસ બી. હા, એ પ્લસ બી નો મતલબ શું થાય? એ બી નો પુત્ર છે. એવું નહીં વિચાર લેવાનું કે બી એ નો પુત્ર છે. બધું સરખું નથી, બધું અલગ અલગ છે. જે પહેલું લખેલું છે ને એ બી નો પુત્ર છે એ પ્રમાણે આપણું શું થાય? પી એ આર નો પુત્ર છે. થાય કે ના થાય? થાય. તો પી એ આર નો પુત્ર છે. થઈ ગયું? પી એ આર નો પુત્ર છે. હવે પાછળનું સોલ્વ કરીએ. આર માઇનસ ક્યુ. આર માઇનસ ક્યુ તો શું થાય? આર એ ક્યુ ની પત્ની છે. આર એ ક્યુ ની પત્ની, પત્ની એટલે ડબલ લાઈન થી દર્શાવશું. આર એ ક્યુ ની પત્ની છે એટલે ક્યુ તો પતિ થઈ ગયો. ઓકે, આપણે આવો સંબંધ શોધ્યો. હવે શું કહે છે તો નીચેનામાંથી જણાવો ભાઈ આમાંથી શું સાચું છે. પહેલું આપેલું છે ક્યુ એ પી ના પિતા. ક્યુ છે પી ના પિતા થાય છે, ચેક કરો. પી ના આ શું થાય? માતા થાય. હા, અને માતાનો આ પતિ છે તો માતાનો પતિ તો પિતા જ થાય કે ના થાય? થાય. મતલબ કે ક્યુ છે એ પી ના પિતા છે. ક્યુ એ પી ના પિતા મતલબ કે ઓપ્શન એ સાચો છે. બીજું બધું ચેક કરો જો ના થાય. ક્યુ એ પી નો પુત્ર.
ક્યુ એ પી નો પુત્ર થાય કોઈ દિવસ? જો પુત્ર હોત તો આપણે નીચે જ દર્શાયો હોત, એટલે ત્યાંથી જ આપણને ખબર પડી જાય ખોટું છે. ક્યુ એ પી ના કાકા. કાકા એટલે શું? તો કે પપ્પાનો ભાઈ હોય કાકા કહેવાય, એવું તો કઈ દેખાતું નથી. અને ક્યુ એ પી નો ભાઈ, જો ક્યુ અને પી ભાઈ હોત તો એ આમ એક જ લાઈનમાં દર્શાયો હોત ને આપણે, મતલબ એ પણ નથી, તો અહીંયા આપણો ઓપ્શન એ સાચો પડે. ઓકે, એવી રીતે હમણાં વિગત એ જ છે, આપણે નીચેનું જે આપણને આ સિન્ટેક્સ બદલી છે એના આધારે આપણે જવાબ લાવવાનો. શું આપ્યું છે? તો કે પી ગુણ્યા આર ભાગ્યા ક્યુ. એમને જે આપ્યું છે એ પ્રમાણે કરીએ. પી ગુણ્યા આર, ગુણ્યા ક્યાં છે? અહીંયા. તો ગુણ્યાનો મતલબ એ બી નો ભાઈ, એટલે આપણે શું થશે? પી એ આર નો ભાઈ છે, ગુણાકાર પી એ આર નો ભાઈ. પી ભાઈ છે એટલે સિંગલ લાઈન, પી એ આર નો ભાઈ છે તો દર્શાવી દીધું, હા છે. પાછળનું સોલ્વ કરીએ. આર ભાગ્યા ક્યુ, ભાગ્યા ક્યાં છે? અહીંયા. આર એ ક્યુ ની માતા, આર છે એ ક્યુ ની માતા છે, આર છે એ ક્યુ ની માતા, માતા હોય એટલે ઉપર જ હોય ને, આર એ ક્યુ ની માતા, તો અહીંયા માઇનસ લખી નાખીશું. અહીંયા ખબર નથી ક્યુ શું છે, કઈ વાંધો નહીં, આપણે આગળ જોઈએ. શું કે છે? પી એ ક્યુ નો ભાઈ થાય, તો પી અને ક્યુ એક જ લેવલમાં હોય, પહેલા તો આપણે એ જોઈ લઈએ. છે ના? નથી. પી એ ક્યુ ના પિતા, પી એ ક્યુ ના પિતા થાય, આ એની માતા, અને માતાનો આ શું છે? ભાઈ, તો એ મામા થાય ને ખરેખરમાં તો, મતલબ કે પિતાય ના થાય. પી એ ક્યુ ના મામા, હમણાં જ આપણે જોયું છે, પી છે ક્યુ ના મામા, જો ક્યુ ની આ મમ્મી અને મમ્મી નો ભાઈ, તો મમ્મી નો ભાઈ આપણા મામા, એટલે કે પી એ ક્યુ ના મામા. આ જો પી એ ક્યુ નો ભત્રીજો, ભત્રીજો તો જ્યારે ભાઈનો છોકરો હોય ત્યારે થાય, એવું તો અહીંયા કઈ દેખાતું નથી, મતલબ કે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે. પછી આપેલું છે પી બરાબર, હજુ પણ એ જ વસ્તુ આપેલી છે, એના આધારે ત્રીજી ઇક્વેશન સોલ્વ કરવાની છે. પી બરાબર આર પ્લસ ક્યુ. ઓકે, પી બરાબર આર, બરાબર ક્યાં છે? અહીંયા. તો કે પી એ આર ની બહેન છે, આવું થયું. પી એ આર ની બહેન, બહેન છે એટલે માઇનસ દર્શાવીશું, અને ભાઈ બહેનનો સંબંધ હોય તો સિંગલ લાઈન થી દર્શાવીએ છીએ. પછી છે પ્લસ, આર પ્લસ ક્યુ. અહીંયા આર એ ક્યુ નો પુત્ર છે, આર છે એ ક્યુ નો પુત્ર છે, ક્યુ નો પુત્ર, પુત્ર છે એટલે પ્લસ દર્શાવીશું. હા, બસ આટલી ખબર પડી. જોઈ લઈએ. પી એ ક્યુ ના કાકી, પી એ ક્યુ ના કાકી થાય ના થાય? બીજું આપેલું પી એ ક્યુ ની પુત્રી, પી છે એ ક્યુ ની પુત્રી થાય, તો જો ક્યુ નો આ પુત્ર છે અને પુત્રની એ બેન છે, તો પુત્રની બેન તો એ પુત્રી જ થાય ને, આની તો આ પુત્રી થાય, આની આ બેન હોય, એટલે પુત્રની બેન હોય તો એ આપણી પણ પુત્રી જ થાય, એટલે કે પી એ ક્યુ ની પુત્રી છે, તો કે ઓપ્શન બી આપણો સાચો પડે. પછી આપેલું છે પી એ ક્યુ ના ભત્રીજી, ભત્રીજી એટલે ભાઈની છોકરી, તો ભત્રીજી તો થાય જ નહીં. પી એ ક્યુ ની બેન, પી અને ક્યુ જો બેન હોત તો એક જ લીટીમાં આવ્યું હોત, મતલબ કે અહીંયા આપણે ઓપ્શન બી રાઈટ ગણીશું. હજુ પણ એના આધારિત જ એક ઇક્વેશન સોલ્વ કરવાની છે, જેમાં આપેલું છે પી બરાબર આર ભાગ્યા ક્યુ. ડન. બરાબર ક્યાં છે? અહીંયા. તો કે પી એ આર ની બહેન છે, દર્શાવી દઈએ. પી એ આર ની બહેન છે, ડન. ભાગાકાર કરવાનો છે, ભાગાકાર અહીંયા છે, તો કે આર એ ક્યુ ની માતા છે, આર છે એ ક્યુ ની માતા છે, તો આ ક્યુ ની માતા થઈ ગઈ, હા થઈ ગઈ, આવું આવ્યું. શું કે છે? પી એ ક્યુ ની માસી, પી છે એ ક્યુ ની માસી થાય, માસી ક્યારે થાય? તો આપણી મમ્મી, અને મમ્મીની એ બેન હોય તો માસી થાય, તો આ શું છે? એની મમ્મી, અને મમ્મીની આ શું છે? બેન છે, મતલબ કે માસી થાય છે, રાઈટ, તો ઓપ્શન એ સાચો. પછી આપેલું છે પી એ ક્યુ ની બહેન, પી અને ક્યુ બેન થાય ના થાય? પી એ ક્યુ ની ભત્રીજી, પી છે ક્યુ ની ભત્રીજી ના થાય, ભત્રીજી ક્યારે થાય? જ્યારે એના ભાઈની છોકરી હોય. પી એ ક્યુ ની પુત્રી, પી એ ક્યુ ની પુત્રી થાય ના થાય? તો એ નીચે દર્શાવેલી હોય. ઓકે, એના પછી પણ આપણને હજુ એવું આપ્યું છે, પણ એમાં ઇક્વેશન બદલી નાખી છે કે ભાઈ આપેલા ચિહ્ન પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. આપેલું છે પી ગુણ્યા ક્યુ હોય તો એનો મતલબ આવો થાય પી માઇનસ ક્યુ, પી ભાગાકાર ક્યુ, પી પ્લસ ક્યુ. હવે એવું આપણને જો આમાં ઉલટું આપી દીધું છે. અત્યાર સુધી આપણને શું આપ્યું હતું કે ભાઈ આ સમીકરણનો મતલબ શું થાય,
અને હવે એમને મતલબ આપી દીધો કે સાબિત કરો કે આ વસ્તુ હોવી જોઈએ આ 4 સમીકરણ ઉપરથી. એટલે પેલા જેવી જ વસ્તુ છે, પણ પેલા કરતા થોડુંક આમાં મહેનત વધારે લાગે. કેમ? કારણ કે આમાં આપણે 4 ઇક્વેશન સોલ્વ કરવી પડશે, તો જ ખબર પડશે કે શેમાં ડી એ આર નો ભત્રીજો થાય છે. જોઈ લે, ભત્રીજો એટલે શું? પહેલા તો એ ખબર હોવી જોઈએ, તો કે આપણા ભાઈનો છોકરો એ આપણો શું થાય? તો ભત્રીજો થાય. ચેક કરીએ ચલો પહેલેથી. ડી ગુણ્યા એમ માઇનસ આર, અહીંયા લખીએ છીએ ડી ગુણ્યા એમ માઇનસ આર. શરૂઆત કરીએ ડી ગુણ્યા એમ. ડી ગુણ્યા એમ, ડી એ એમ નો ભાઈ, ડી એ એમ નો ભાઈ. ડન. માઇનસ આપેલું છે એમ અને આર વચ્ચે, માઇનસ અહીંયા છે. એમ એ આર ની બહેન, એમ એ આર ની બહેન, આવું આપેલું છે. ઓકે, શું કીધું છે? કે ડી એ આર નો ભત્રીજો. હવે આમાં ક્યાં ખબર પડે? ડી છે આર નો ભત્રીજો હોત તો ભાઈનો પણ છોકરો હોત, એવું તો છે નહીં, મતલબ કે પહેલું ખોટું. બીજું ચેક કરીએ. આર માઇનસ એમ ભાગ્યા ડી. ઓકે, આર માઇનસ એમ, માઇનસ ક્યાં છે? અહીંયા. આર એ એમ ની બહેન, આર એ એમ ની બહેન, એટલે આમ દર્શાવી દીધું. ઓકે, પછી ભાગાકાર એમ ભાગ્યા ડી. ભાગ્યા અહીંયા છે, તો કે એમ એ ડી ના પિતા. એમ અને ડી વચ્ચે ભાગાકાર છે, ભાગાકાર અહીંયા છે. એમ એ ડી ના પિતા, એમ છે એ ડી ના પિતા, એટલે આવું થઈ ગયું. ઓકે, શું કીધું? ડી એ આર નો ભત્રીજો, ડી છે આર નો ભત્રીજો થવો જોઈએ. ચેક કરી લઈએ. આર નું આ શું થાય? જો, આર નું આ શું છે? તો કે ભાઈ. આર નો આ ભાઈ, અને ભાઈનો આ શું છે? ભાઈનો પુત્ર થતો હોય તો ભત્રીજો કહેવાય. પણ અહીંયા ક્યાં ખબર છે આ પુત્ર છે કે પુત્રી છે? આપણે હમણાં જોયું હતું ને, પ્લસ અને માઇનસ જાતે નક્કી નહીં કરી લેવાનું, આપ્યું હોય તો જ નક્કી કરવાનું. મતલબ કે આ ભત્રીજો હશે ને ભત્રીજી હશે, એમને તો આપણને કીધું છે કે સાબિત કરવાનું છે કે ભત્રીજો જ હોય, તો હજુ તો આના ઉપરથી નક્કી કરી શકાય નહીં, એટલે આ પણ ખોટું. સી ચેક કરીએ આપણે. શું આપેલું છે? આર માઇનસ એમ ભાગ્યા ડી ગુણ્યા ટી. આર માઇનસ એમ, આર માઇનસ એમ, આર એ એમ ની બહેન, આર એ એમ ની બહેન, બહેન છે એટલે માઇનસ દર્શાવી દીધું. ભાગાકાર જોઈએ, ભાગાકાર અહીંયા છે એમ અને ડી વચ્ચે. એમ એ ડી ના પિતા, એમ છે એ ડી ના પિતા. ઓકે, ડી ગુણ્યા ટી, ગુણ્યા અહીંયા છે. ડી એ ટી નો ભાઈ, ડી એ ટી નો ભાઈ, એટલે કે પ્લસ. ઓકે, શું સાબિત કરવાનું છે? ડી એ આર નો ભત્રીજો, આર નો ભાઈ, ભાઈનો પુત્ર. અહીંયા નક્કી થઈ ગયું કે પુત્ર જ છે. જો, કારણ કે આપણને કીધું તું ડી છે ને એ ટી નો ભાઈ છે, આવું કહી દીધું. મતલબ કે અહીંયા નક્કી થઈ ગયું કે ભત્રીજો છે, જે અહીંયા નક્કી થતું નતું. મતલબ કે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે, એટલે ઓપ્શન ડી ચેક કરવાની જરૂર જ નથી. તો આપણે એકવાર જોઈ લઈએ એટલે આપણને થોડું એક્ઝામ્પલ વધારે આવડે. એમ ગુણ્યા આર ગુણ્યા એમ પ્લસ ડી. આર ગુણ્યા એમ, આર એ એમ નો ભાઈ, આર એ એમ નો ભાઈ. એમ વત્તા ડી, એમ એ ડી ની માતા, એમ એ ડી ની માતા. તો આ તો શું થયું? બેનનો પુત્ર અથવા તો પુત્રી થાય, એટલે કે ભાણિયો અથવા તો ભાણી થાય. એટલે આ તો એ કરવાનું નથી, આપણે ભત્રીજો લાવવાનો હતો, એટલે કે અહીંયા આપણો ઓપ્શન સી સાચો પડે. હવે આપણે વાત કરીએ લોજિકલ વેન ડાયાગ્રામ વિશે, જેમાં આપણે બે પ્રકારના એક્ઝામ્પલ કરીશું. એક લખેલું છે સિમ્પલ અને એક આકાર પર આધારિત. એટલે એમાં કંઈક ઇમેજીસ આપણને આપેલી હશે, કંઈક અમુક શેપ આપેલા હશે, આકાર આપેલા હશે, એના આધારિત કંઈક સમ હશે. આપણે જેમ જેમ કરીશું એમ વધારે આઈડિયા આવશે. પહેલા શરૂઆત કરીએ સિમ્પલ જે વેન ડાયાગ્રામ આપ્યા છે એના પર. ઓકે, જો અહીંયા લખેલું છે સિમ્પલ વેન ડાયાગ્રામ. એ બી સી ડી આપણને અલગ અલગ પ્રકાર આપેલા છે. એની અંદર 3 સર્કલ જુદા જુદા આપેલા છે. એનો મતલબ એવો થાય કે આપણને એક્ઝામ્પલની અંદર જે પણ વસ્તુ પૂછી હશે, જે 3 શબ્દ આપેલા હશે, આ 3 શબ્દમાંથી કોઈ પણ શબ્દને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. 3 વસ્તુ એકદમ અલગ છે.
બી માં આપણને એવું આપેલું છે એક મોટું રાઉન્ડ છે, એની અંદર બીજું રાઉન્ડ છે, એની અંદર ત્રીજું રાઉન્ડ છે. એનો મતલબ કે કોઈ એક મેઇન વસ્તુ હશે જે બીજી વસ્તુ છે ને એ પૂરેપૂરી પેલાની અંદર હશે જ, અને આ જે છે પૂરેપૂરું આની અંદર હશે. એક એક્ઝામ્પલ જોઈએ, થોડુંક વધારે ખબર પડે. ચાલો, ધારો કે હું એવું કહું છું કે એની અંદર લખેલું છે 1 2 3 4 અને 5. બી ની અંદર લખેલું છે 2 3 અને 4, અને સી ની અંદર લખેલું છે ખાલી 3. તો જો આખે આખું મોટું છે એ કહી શકાય કે જેની અંદર આ 5 એ 5 સંખ્યાનો સમાવેશ થાય છે. એની અંદર આખે આખું બી જે છે ને આખે આખું એ ની અંદર સમાઈ જાય છે. કેમ? કારણ કે 2 3 અને 4, તો 2 3 અને 4 તો એ ની અંદર છે જ ને, મતલબ કે બી આખે આખું અંદર જ છે. સી 3 તો એ આખે આખું બી ની અંદર જ છે, એટલે એની અંદર થઈ ગયું. ઇન શોર્ટ કે આવું કંઈક હોય. પછી શું આપેલું છે? તો કે એક મોટું સર્કલ આપેલું છે, અને એમાં આપણને એવું દર્શાવેલું છે કે મેઇન એક વસ્તુ છે જેની અંદર બે વસ્તુ છે, પણ એ બંને વસ્તુ એકબીજાથી જુદી છે. મોટું સર્કલ છે, પણ અંદરની જે બંને વસ્તુ છે એમાંથી કંઈક વસ્તુ કોમન છે. હવે આને કેવી રીતે દર્શાવીશું? તો જો આજે વચ્ચેના સર્કલની વાત કરું છું, એના વિશે સમજાવું. એવું આપેલું હોય કે ભાઈ 1 2 3 અને 4, અને બી બરાબર આપણને આપેલું છે 4 5 અને 6. તો સમજો એની અંદર 4 છે અને બી ની અંદર પણ 4 છે, એ બંને ખાલી કોમન છે. તો આપણે આવી રીતે ના દર્શાવી શકીએ, આવી રીતે કે ભાઈ આ એ છે, આ બી છે, આ બંનેમાં થોડીક જ વસ્તુ કોમન છે, એટલે કે 4 કોમન છે, તો એને વચ્ચે મૂકીશું. એની અંદર બીજું કયું વધે છે? તો કે 1 2 3. બી ની અંદર બીજું કયું વધે છે? તો કે 5 અને 6. એટલે જ્યારે આ બંનેમાં થોડીક સામ્યતા હશે, ત્યારે એને આપણે આવી રીતે સેન્ટરમાં દર્શાવીશું કે આ બંનેની અંદર આ વસ્તુ કોમન છે. પછી અહીંયા લખેલું છે ઈ, જેની અંદર આપણને 3 સર્કલ દર્શાવેલા છે કે આમ થોડી સામ્યતા છે, આમાં પણ થોડી સામ્યતા છે. એફ, જેની અંદર 3 અલગ અલગ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. જી, એકની અંદર પૂરેપૂરી બીજી વસ્તુ છે અને ત્રીજી વસ્તુ એકદમ જુદી છે, એટલે એને અલગ દર્શાવેલું છે. એચ, એકની અંદર બીજી વસ્તુ પણ પેલી વસ્તુ આમાં થોડીક કોમન છે, એટલે એને આવી રીતે દર્શાવેલી છે. આ જેમ જેમ એક્ઝામ્પલ કરીશું એમ એમ વધારે આઈડિયા આવશે, આપણને ખબર પડી જશે કે આ શું દર્શાવેલું છે. ચલો, જો પહેલું એક્ઝામ્પલ આપેલું છે એ બરાબર 1 2 3 4. ઓકે, બી બરાબર 1 2. તો જો એ નક્કી થઈ ગયું કે આખે આખું બી છે એની અંદર છે કે નહીં. હા, એટલે એક સર્કલની અંદર બીજું સર્કલ તો હશે, આપણે જે આકૃતિ નક્કી કરીશું એમાંથી. અને પછી આપેલું છે સી બરાબર 6 અને 7. આમાં 6 અને 7 છે, આમાં 6 અને 7 છે, મતલબ એમાં કંઈ નથી, એટલે સી અલગ છે. આપણે શું નક્કી કર્યું? આ ધારો કે આખે આખું એ છે. બી 1 અને 2, તો 1 અને 2 તો એની અંદર છે, એટલે બી તો એની અંદર આવી જ ગયું. સી 6 અને 7, તો આમાં તો ક્યાંય 6 અને 7 છે જ નહીં, તો એ એકદમ અલગ વસ્તુ છે. એટલે આવી આકૃતિ જે હશે એ આપણો જવાબ બનશે. તો આમાંથી કઈ આકૃતિ છે એવી? તો જો આપણને જી ની અંદર આપેલું છે, આ આપણે જાતે સમજતા હતા એટલા માટે દોર્યું, પણ આપણને એ વસ્તુ આપેલી છે જી ની અંદર. આ એ થઈ ગયું, પછી એની અંદર આ એ થઈ ગયું, એની અંદર આ બી છે, અને સી તો વસ્તુ જ અલગ છે એટલે આપણે અલગ દર્શાવી દીધી. તો આપણો જવાબ આનો શું બને છે? તો કે જી. આપણને એક્ઝામ્પલમાં કેવું આપેલું હોય છે? એક એક્ઝામ્પલ આપેલું હોય, નીચે 4 ઓપ્શન આપેલા હોય એ બી સી ડી, એમાંથી કઈ આકૃતિ આની સાથે સંકળાયેલી છે એ આપણે જવાબમાં ટીક કરવાનું હોય. બીજું આપેલું છે ઈમાનદાર, ગરીબ અને બુદ્ધિમાન માણસ. ઈમાનદાર માણસ છે, ગરીબ પણ કોક છે અને કોક બુદ્ધિમાન પણ છે. આ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે? આનો મતલબ શું કે ઈમાનદાર હોય એ ગરીબ ના હોય, ગરીબ હોય એ બુદ્ધિમાન ના હોય, મતલબ કે બધા અલગ જ છે. ધારો કે આપણે ઈમાનદાર છીએ તો આપણે ગરીબ નથી, આપણે ગરીબ હોય ધારો કે તો બુદ્ધિમાન નથી. એવું થોડી હોય કેમ ગરીબ બુદ્ધિમાન હોય તો ખરા જ ને, એમાં શું વાંધો છે? બુદ્ધિમાન હોય તો એ ઈમાનદાર પણ હોય જ, મતલબ કે આ વસ્તુ તો ખોટી. આનો મતલબ શું થાય? ધારો કે આ સર્કલ છે, તો કે જેટલા પણ બુદ્ધિમાન છે ને એ ગરીબ તો હશે હશે ને હશે, અને જેટલા ગરીબ છે ને બધા ઈમાનદાર હશે હશે ને હશે. આવું થોડી હોય, એ પણ સાચું ના કહી શકાય. આનો મતલબ કે એક મેઇન વસ્તુ છે કે ભાઈ ધારો કે આ ઈમાનદાર, તો ગરીબ અને બુદ્ધિમાન છે ને એ ઈમાનદાર તો હશે જ, અને ગરીબ અને બુદ્ધિમાન આ બે અલગ અલગ. એનો મતલબ ગરીબ ને બુદ્ધિમાનને કોઈ લેવા દેવા નહીં, એવું ના હોય. ગરીબ બુદ્ધિમાન હોઈ શકે, આ પણ નથી સેટ થતું, આ પણ નથી સેટ થતું. આનો મતલબ ત્રણેય વસ્તુ અલગ છે, એ પણ વસ્તુ નહીં સેટ કરી શકાય. ધારો કે આ બુદ્ધિમાન છે એવું માની લઈએ, આ ગરીબ છે એવું માની લઈએ, આ ઈમાનદાર છે, તો જે આ અને આ વસ્તુ છે એ તો એકબીજા સાથે સંકળાયેલી જ નથી કે ભાઈ બુદ્ધિમાન હોય એ ઈમાનદાર હોય જ નહીં. એવું કોને કીધું? એ ઈમાનદાર તો હોય જ શકે. આની વસ્તુ તો જો આ સેટ થતું હોય એવું લાગે છે. ધારો કે આ ઈમાનદાર છે એવું લખી દીધું,
આ ગરીબ છે અને આ બુદ્ધિમાન છે. તો જો અમુક બુદ્ધિમાન ગરીબ હશે તો એ આ પોર્શનની અંદર આવશે. અમુક બુદ્ધિમાન ગરીબ હશે એટલે એને લખી શકાય ત્યાં. અમુક ગરીબ હશે ઈમાનદાર પણ હશે તો એ અહીંયા આવશે. હવે ઈમાનદાર અને બુદ્ધિમાનની વાત કરીએ તો ક્યારેક આપણને એવું પણ મળશે કે ભાઈ અમુક જે ઈમાનદાર છે એ ખાલી બુદ્ધિમાન જ હશે, એ ગરીબ નહીં હોય, તો એ આની અંદર આવશે. અને એના સિવાયના અમુક જણ એવા પણ હશે કે જે આ ત્રણે ત્રણ હશે, બુદ્ધિમાન, ઈમાનદાર અને ગરીબ, એટલે કે આ વચ્ચેનો આખો પોર્શન આજે આપણને આપેલો છે ને એ. તો હા, તો આ વસ્તુ સેટ થાય છે. એટલે કે ઈમાનદાર, ગરીબ અને બુદ્ધિમાન. તો એના માટે કયો વેન ડાયાગ્રામ સાચો છે? તો કે એફ. એના પછી આપેલું છે ઈમાનદારી, ગરીબી અને બુદ્ધિમાની. હમણાં તો માણસ હતું એટલે કરી શકાય કે ભાઈ ઈમાનદાર હશે એ ગરીબ હશે. ઈમાનદારી તો વસ્તુ જ અલગ છે, ગરીબી વસ્તુ અલગ છે અને બુદ્ધિમાની વસ્તુ અલગ છે. મતલબ કે આ ત્રણે ત્રણ વસ્તુ તો અલગ છે. એના માટે આપણો ઓપ્શન એ અહીંયા સાચો પડે. તો પછી છે પુરુષ, ભય અને પિતા. ઓકે, તો જો પહેલા એ નક્કી કરી નાખવાનું, ભય એટલે પુરુષ તો કહેવાય કે ના કહેવાય? કહેવાય જ. પિતા છે તો એ પુરુષ તો કહેવાય કે ના કહેવાય? કહેવાય જ. એનો મતલબ કે ભય અને પિતા એ બંને આ પુરુષની અંદર હશે, આની અંદર ભય અને પિતા હશે. તો એવા આપણી જોડે બીજા કોઈ ડાયાગ્રામ છે જ નહીં, આ બે સિવાય. જો સી અને ડી. હવે વાત કઈ રહી? તો કે ભયને અને પિતાને સેટ કરવાની. આનો મતલબ એવો થાય કે અહીંયા ભય છે અને અહીંયા પિતા છે, તો જે ભય હશે એ પિતા નહીં હોય, ને જે પિતા હશે એ ભય નહીં હોય, કારણ કે એ બંને તો સાવ જુદા છે. અને જો આપણે અહીંયા સેટ કરીશું તો એનો મતલબ એવો થાય કે અમુક ભય પિતાએ હશે અને અમુક પિતા ભયે હશે. આ બંનેમાં અમુક કોઈક કોમન હોઈ શકે. તો હા, તો ઓપ્શન ડી જ ખરેખરમાં સાચો પડે. કેમ? સમજો, આ પુરુષ છે, આ આપણે કીધું ભય છે અને આ પિતા છે. તો સમજો અત્યારે આપણે ધારો કે હજુ આપણી વાત કરીએ છીએ, તો આપણે ભય છીએ કોકના, પણ આપણે કોઈના પિતા નથી બન્યા હજુ. તો એનો મતલબ કે આપણે ક્યાં આવીશું? તો આ જે પોર્શન છે એની અંદર. આપણા પપ્પાની વાત કરીએ ધારો કે, તો એ પિતા તો છે જ. હા, હવે જો એમને કોક ભય હશે ધારો કે, તો એ અહીંયા વચ્ચે ને સેન્ટરમાં ગણાશે કે ભાઈ એ આપણા પિતા પણ છે અને કોકના ભય પણ છે. જો આપણા પિતાને ભય નહીં હોય તો એ અહીંયા ખાલી પોર્શનમાં ગણાશે કે ભાઈ એ કોઈનો ભય નથી, એ ખાલી ને ખાલી પિતા જ છે. તો એ વસ્તુ અહીંયા નક્કી કરી શકાય. એનો મતલબ કે કોઈ ભય હશે એ પિતા પણ હશે, કોક પિતા હશે કોઈના ભય પણ હશે, અને ના હોય તો એ આ બાજુના ખાલી એરિયામાં આપણે દર્શાવી શકીએ. તો આપણો અહીંયા કયો ઓપ્શન સાચો બને? તો કે ઓપ્શન ડી. પછી જે નોકરિયાત માણસ, ગરીબ માણસ અને ભણેલો માણસ, જોઈ લઈએ પહેલા આમાં કઈ કઈ સામ્યતા હોય. તો જો નોકરિયાત માણસ હોય, ગરીબ હોય એવું કહી શકાય. હા, કહેવાય જ ને. અત્યારે તો આપણે 5-5, 7-7 હજારથી જ પગાર ચાલુ થાય, એટલે આપણે ગરીબી રેખા નીચે જીવતા માણસો જ કહેવાય. મતલબ કે નોકરિયાત હોય તોય ગરીબ તો કહેવાય 100%. ગરીબ અને ભણેલા વચ્ચે જોઈ લઈએ કે સાચી વસ્તુ છે કે ભાઈ ગરીબ હોય તો ભણેલો હોઈ શકે. હા, ઘણા બધા ગરીબ એવા પણ છે કે જે ભણેલા હોય, અને અમુક ભણેલા હશે ગરીબ હશે, અને અમુક ભણેલા હોય ગરીબ નહીં પણ હોય. નોકરિયાત અને ભણેલા વચ્ચે જોઈ લઈએ. ભણેલો હોય એ નોકરિયાત હોય તો હા, અમુક ભણેલા છે એ નોકરી કરે છે, અને અમુક ભણેલા એવા પણ છે જે નોકરી ના પણ કરતા હોય. મતલબ કે આ બધાની વચ્ચે કંઈક ને કંઈક સામ્યતા તો છે. તો એવો આપણી જોડે આ એક જ ડાયાગ્રામ છે. જો કે ભાઈ આ નોકરિયાત માણસ છે, હમણાં આપણે જોયું હતું એ પ્રમાણે. આ ગરીબ માણસ છે અને આ ભણેલો માણસ છે. હવે જો અમુક એવું હશે કે જે ભણેલો હશે અને ગરીબ પણ હશે, તો એ આની અંદર આવે કે ભણેલો અને ગરીબ આ બંને મિક્સ છે. પછી ધારો કે આપણને એવું કીધું હોય કે ભણેલો હોય ને નોકરી એ કરતો હોય. હા, તો એ આ બંને કોમન છે કે આ ભણેલો હોય નોકરી એ કરતો હોય. જો એ ના કરતો હોય, ધારો કે નોકરી, એકલો ભણેલો જ છે, તો એકલો ભણેલો અહીંયા આવે. જો ખાલી ને ખાલી નોકરિયાત હોય, ગરીબ એ ના હોય ને ભણેલો ના હોય, તો અહીંયા આવે. જો ખાલી એ ગરીબ જ હોય, નોકરિયાત ના હોય, ભણેલો ના હોય, તો એ અહીંયા આવે. પણ આપણે તો અત્યારે કોમન જોઈએ છે ગરીબ અને ભણેલો, ભણેલો અને નોકરિયાત. બીજું એવું પણ હશે કે નોકરિયાતે હશે અને ગરીબ પણ હશે, એવું પણ બની શકે. તો નોકરિયાત અને ગરીબ હોય તો એ અહીંયા આવશે. હા, હવે એના સિવાયની એક વસ્તુ એ પણ પોસિબલ છે કે ભાઈ આ ત્રણે ત્રણ વસ્તુ પણ હોય કોકનામાં. ગરીબે હશે, ભણેલોય હશે અને નોકરિયાત પણ હશે. તો એ કઈ જગ્યાએ આવશે? તો અહીંયા આવશે જ્યાં ત્રણે ત્રણ વસ્તુ કોમન છે.
મતલબ કે આપણો કયો જવાબ અહીંયા સાચો બને છે? તો કે ઓપ્શન એફ. પછી છે માતા, સ્ત્રી અને પરિણીત લોકો. ઓકે, પેલા માતા અને સ્ત્રી જોઈ લઈએ. તો જો દરેક માતા સ્ત્રી તો કહેવાય જ, 100% કહેવાય. એવું નહીં વિચારવાનું કે દરેક સ્ત્રી માતા કહેવાય, એ પાછું ખોટું પડે. હમણાં જેમ કીધું હતું ને કે બી ની અંદર એ છે એ સાચું પડે, પણ એ ની અંદર બી છે એ વસ્તુ ખોટી છે આપણે કહેવી. જો દરેક માતા હોય એ સ્ત્રી કહેવાય એ સાચું જ છે, પણ એવું થોડી કહેવાય કે દરેક સ્ત્રી માતા હોય જ. આવું કોને કીધું? બધી થોડી માતા હોય, એ તો પછી બને ને. તો દરેક માતા સ્ત્રી છે, તો સ્ત્રીની અંદર માતા હશે. હા, એ નક્કી થઈ ગયું કે દરેક માતા સ્ત્રી છે. હવે કીધું છે પરિણીત લોકો, તો આ પરિણીત લોકો હશે. આ સ્ત્રી છે એ થોડીક પરિણીત હોય ને, અમુક ના પણ પરિણીત હોય, અને પરિણીત લોકોમાં તો પુરુષ પણ આવે, એટલે જરૂર નથી કે આની અંદર જ પરિણીત લોકો હોય, તો પુરુષ પણ હોય. તો આવી રીતે લખી શકાય કે અમુક પરિણીત કહેવાય, આમાં પણ અમુક પરિણીત હશે, અને એના સિવાયના જે પુરુષ હશે એ આપણે અહીંયા ગણી શકીએ. તો જોઈ લઈએ આવો ડાયાગ્રામ કઈ જગ્યાએ આપેલો છે. જો ઓપ્શન એચ ની અંદર આપણને આ વસ્તુ આપેલી છે, એટલે આપણો કયો ઓપ્શન અહીંયા સાચો પડે? તો કે ઓપ્શન એચ. પછી છે ચા, કોફી અને પીણા. ઓકે, જો ચા અને કોફી આપણને ખબર છે, ચા અને કોફી બંને પીણા તો કહેવાય જ. હા, મતલબ કે પીણાની અંદર જ ચા અને કોફી હશે. હવે વસ્તુ તો પછી સી અને ડી ઉપર આવીને ઊભી રહી, જેમ હમણાં આપણે જોયું હતું એ પ્રમાણે. હવે વાત શેની કરવાની કે ચા અને કોફીમાં કઈ સામ્યતા છે કે નહીં, આ જોવાનું. તો ચા અને કોફી બંને વસ્તુ તો અલગ છે, તો એનો મતલબ ઓપ્શન સી સાચો, કે ભાઈ આ પીણા છે, આ ચા છે અને આ કોફી છે, એટલે ઓપ્શન સી અહીંયા સાચો પડે. પછી છે દેશ, રાજ્ય અને જિલ્લો. તો આ તો આપણને ખબર જ છે કે દરેક જે જિલ્લો હોય એ રાજ્યની અંદર જ હોય, અને દરેક રાજ્ય દેશની અંદર જ હોય. એટલે આવી રીતે બને કે પેલાની અંદર પેલું, પેલાની અંદર પેલું. એટલે ઓપ્શન કયો સાચો પડે આપણો? તો કે બી. પછી જે વાયુ, નાઇટ્રોજન અને બરફ. ઓકે, આપણને એ ખબર છે કે નાઇટ્રોજન એક વાયુ છે. સાચી વાત કે ખોટી વાત? હા, નાઇટ્રોજન એક વાયુ જ છે. એનો મતલબ કે વાયુની અંદર જ નાઇટ્રોજન હશે, આ તો ફિક્સ થઈ ગયું. વાત કરીએ બરફ, તો બરફ તો ના તો નાઇટ્રોજન સાથે ને કોઈ લેવા દેવા છે, ના તો વાયુ સાથે છે, તો બરફ આવી રીતે બહાર દર્શાયેલો હોવો જોઈએ. તો આવું કઈ આકૃતિમાં આપેલું છે આપણને? વાયુ, નાઇટ્રોજન અને બરફ, તો કે જી. પછી છે સ્ત્રી, માતા અને પુરુષ. ઓકે, આપણને એ તો ખબર જ છે કે દરેક માતા સ્ત્રી કહેવાય. હમણાં જોયું તું એવી રીતે દરેક માતા છે એ સ્ત્રી તો કહેવાય જ, સ્ત્રીની અંદર જ હોય માતા. અને આપેલું છે પુરુષ, તો પુરુષને ના તો માતા સાથે સંબંધ છે, ના તો સ્ત્રી સાથે, એટલે પુરુષ અલગ દર્શાયેલું હોવું જોઈએ. તો આપણને કયા ઓપ્શન ની અંદર આપેલું છે એવું? દરેક માતા સ્ત્રી તો કહેવાય જ, અને પુરુષ વસ્તુ અલગ છે, એટલે આમાં પણ આપણો ઓપ્શન જી જ સાચો બને છે. પછી જે ફૂલ, સફેદ અને કપડા. ઓકે, જો આપણને ખબર છે કે અમુક ફૂલ સફેદ હોય, અમુક ફૂલ છે એ સફેદ હશે, અને અમુક નહીં પણ હોય. એટલે બંનેમાં આમ સામ્યતા કહી શકાય કે ભાઈ આ સફેદ કલર છે અને આ ફૂલ છે, કે ભાઈ આ ફૂલ કેવા હશે ખબર છે કે જે સફેદ કલરના છે, જે સફેદ નથી અહીંયા હશે, અને જે સફેદ નથી અહીંયા હશે, અને જે સફેદ કલર છે પણ એ ફૂલ નથી તો એ અહીંયા હશે. પછી કીધું સફેદ અને કપડા. તો હા, અમુક કપડા સફેદ હશે, અમુક કપડા સફેદ પણ હશે. તો આ સફેદ ની અંદર અહીંયા કપડાને પણ જોઈન્ટ કરી શકાય કે અમુક કપડા જે સફેદ છે અહીંયા આવે, અને એના સિવાયના જે લીલા કલર છે, વાદળી કલર છે, એ બધા અહીંયા બહાર આવે. પછી વાત કરીએ કપડા અને ફૂલ વચ્ચે, તો અમુક કપડા ફૂલ હોય ના, એ તો પોસિબલ જ નથી. મતલબ કે આ વસ્તુ સાચી થઈ કે વચ્ચે સફેદ છે, આ બાજુ ફૂલ હોય, આ બાજુ કપડા હોય. તો કઈ ઇમેજમાં આપણને આવું આપેલું છે? તો જો ઓપ્શન ઈ ની અંદર આપણને આવું આપેલું છે. પછી જે મહિલા, બહેન અને માતા. ઓકે, મહિલા અને બહેન અને માતા આ વસ્તુ અલગ આપેલી છે, ડન. હવે જો અમુક માતા છે બહેન, પેલા તો બહેન ને મહિલા કહેવાય ને માતા ને મહિલા તો કહેવાય, એટલે મહિલા તો થઈ ગયું સૌથી ઉપર જ. હવે વચ્ચે વાત કરીએ બહેનની ને માતાની. આપણી જોડે બે ઓપ્શન છે આવા, સી અને ડી, હમણાં જેમ જોયું હતું એવી રીતે.
હવે વાત શું બાકી કરવાની છે કે ભાઈ બેન અને માતામાં કોઈ સંબંધ છે કે નહીં? તો હા, આપણે કોકની બેન છીએ પણ માતા નથી. ધારો કે આવી રીતે આપણે દર્શાયેલું છે, સમજો, અને એની અંદર આમ સામ્યતા દર્શાયેલી છે કે અહીંયા દર્શાયેલું છે બહેન, અહીંયા દર્શાયેલું છે માતા, અને બંને કહેવાય તો મહિલા જ. આનો મતલબ શું થાય કે ખાલી કોઈની બેન જ છે. એ કોઈની માતા હોત, બેન ને માતા બે હોત તો વચ્ચે દર્શાવત. આપણે વાત કરીએ તો આપણે કોકની બેન છીએ, એનો મતલબ આપણે અહીંયા આવીએ. હવે ધારો કે આપણી મમ્મીની વાત કરીએ તો એ આપણી માતા તો છે જ. જો એને કોઈ બેન નહીં હોય તો એ આમ આવશે કે ભાઈ એ ખાલી ને ખાલી આપણી માતા છે. અને આપણી મમ્મીને એટલે કે આપણે જો માસી હશે ધારો કે, અથવા તો મામા હશે, માસી હોય અહીંયા બેન આપ્યું છે એટલા માટે, તો એ આપણી મમ્મી પણ છે ને એ કોકની બેન પણ છે. તો એ અહીંયા વચ્ચે કોમનમાં પણ આવી શકે છે. મતલબ કે અહીંયા આપણો ઓપ્શન ડી સાચો બને. આ રહી આકૃતિ આપણી સાચી સેટ થાય. પછી છે માણસ, મહિલા અને છોકરી. ઓકે, જો મહિલા અને છોકરી બંને માણસ તો કહેવાય કે નહીં? હા, માણસ તો કહેવાય જ ને. મતલબ કે આ માણસ થઈ ગયું, વચ્ચે એની અંદર આવે મહિલા અને છોકરી, એટલે કાં તો ઓપ્શન સી કાં તો ઓપ્શન ડી. હમણાં આપણે ચેક કર્યું હતું એવી રીતે. હવે વાત કરીએ મહિલા અને છોકરીમાં કઈ સામ્યતા ખરી? તો જો, જે પ્રી મેચ્યોર બેબી હોય એને આપણે છોકરી કહીએ છીએ, અને જે મેચ્યોર લેવલમાં આવે એને આપણે મહિલા કહીએ છીએ. આપણી મમ્મી જતી હોય ધારો કે, તો એને એવું ના કહેવાય જો પેલી છોકરી જાય, એવું ના કહેવાય, ના કહેવાય. 1-2 વર્ષની છોકરી જતી હોય એવું ના કહેવાય જો પેલી મહિલા જાય, જો પેલી મહિલા જાય, એ ના કહેવાય. મતલબ કે મહિલા અને છોકરીમાં ડિફરન્સ છે. પ્રી મેચ્યોર બેબી હોય એક એજ પહેલાની, તો એને આપણે છોકરી કહીએ છીએ, ને એક એજ પછીની જે લેડી હોય એને આપણે મહિલા કહીએ છીએ. મતલબ કે મહિલા અને છોકરી બે અલગ વસ્તુ છે, અને એ બંને માણસ તો કહેવાય જ. એટલે કે આપણો ઓપ્શન સી અહીંયા એના માટે સાચો બને. ઓકે, તો આપણે જોયું હતું હમણાં 2 પ્રકારના એક્ઝામ્પલ, એક સિમ્પલ અને એક આકૃતિ એટલે કે શેપ ઉપર આધારિત. સિમ્પલ આપણે જોઈ લીધા. હવે જે ઇમેજ પર આધારિત આપણે જોવાના, જે શેપના આધારે છે આપણે જોવાના છે. આમાં શું આપેલું છે એ ચેક કરીએ. એવું કીધું છે કે ભાઈ નીચે આપેલ આકૃતિને ધ્યાનથી જો. ઓકે, જોઈ લઈએ આપણે. પછી કે છે જેમાં લંબચોરસ એટલે ભણેલા. આ લંબચોરસ છે તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ લંબચોરસ એટલે શું છે? તો કે ભણેલા. હવે કે છે ત્રિકોણ એટલે ભારતીય. ત્રિકોણ ક્યાં છે? આ રહ્યું. તો ત્રિકોણને આપણે લખી નાખીએ કે આ શું છે? ભારતીય છે. અને ગોળ એટલે કામદાર. તો અહીંયા ગોળ દર્શાયેલું છે, તો આનો મતલબ છે કામદાર. દર્શાવેલ છે, આપણે લખી નાખ્યું. તેના પરથી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો. એમને ખાલી આપણને એવું કીધું છે શું કે જો લંબચોરસમાં જે દર્શાયેલું છે ને એ આપણે ભણેલા વ્યક્તિઓ દર્શાયેલા છે કે ભાઈ 3, 4 અને 5 ભણેલા કહેવાય. ત્રિકોણમાં હશે તો એ ભારતીય છે. પહેલું, બીજું ને ત્રીજું આ ભારતીય છે એવું કહેવાય. ગોળમાં આપેલું છે તો એને આપણે કામદાર કહેવાય કે ભાઈ એ કામ કરે. ઓકે, છૂટું છૂટું જ ખબર પડી ગઈ. કોમનની વાત કરીએ, જો હું આ 2 ની વાત કરું ધારો કે, તો 2 ત્રિકોણમાં છે? હા છે. સર્કલમાં છે? હા છે. તો એનો મતલબ એ ભારતીય પણ છે કારણ કે ત્રિકોણ છે, ભારતીય પણ છે અને કામદાર પણ છે કારણ કે બંનેમાં છે. હમણાં આપણે જોયું કે બંને આકૃતિની વચ્ચે કંઈક સામ્યતા હોય એનો મતલબ કે એ બંનેમાં કંઈક કોમન છે. તો આ 2 છે એ ત્રિકોણમાં છે એટલે એને ભારતીય પણ કહેવાય, અને એ સર્કલમાં પણ છે એટલે એને કામદાર પણ કહેવાય. હવે વાત કરીએ અહીંયા ચોરસમાં છે, સોરી લંબચોરસમાં છે 2? ના, નથી. તો એનો મતલબ શું થયો? આ જે 2 છે ને એ ભારતીય પણ છે, કામદાર પણ છે, પણ ભણેલું નથી. આવું કંઈક હશે. હવે આપણને જે પ્રશ્ન આપ્યા છે ને આપણે એના ઉપરથી જવાબ લાવીએ. શું કે છે? ભણેલ ભારતીય કે જે કામદાર છે. શરૂઆતથી વાત કરવાની. પહેલા કીધું છે ભણેલ. ઓકે, ભણેલ ક્યાં છે? અહીંયા. મતલબ કે આપણો જે જવાબ હશે ભણેલ આમથી તો હશે 3, 4 અને 5 માંથી જ જવાબ હશે. ભણેલ એટલે આટલું ચેક કરી નાખવાનું કે ઓકે ડન, આ ભણેલ છે. ચલો, ભણેલ. પછી કે છે ભારતીય. ભારતીય એટલે ત્રિકોણ. મતલબ કે એ લંબચોરસમાં પણ હોવું જોઈએ અને ત્રિકોણમાં પણ હોવું જોઈએ. તો લંબચોરસ અને ત્રિકોણમાં હોય એવો એક જ અંક છે જો 3, કારણ કે 4 તો ત્રિકોણમાં નથી, 5 પણ ત્રિકોણમાં નથી. તો ભણેલો એટલે 3, 4 અને 5. પછી ભારતીય. ભારતીય એટલે આ. તો ત્રિકોણ અને લંબચોરસ બંનેમાં કોમન હોવું જોઈએ. તો ત્રિકોણ અને લંબચોરસમાં એક જ કોમન છે 3. ઓકે, હજુ પાછળ બાકી છે કે કામદાર છે. તો આ 3 છે એ કામદાર છે, ચેક કરવાનું કે સર્કલમાં છે
તો કે હા છે. તો એનો મતલબ કે 3 કેવો છે? જો ભણેલામાં પણ છે, ભારતીયમાં પણ છે અને કામદારમાં પણ છે. તો આપણને એ જ પ્રશ્ન પૂછ્યો તો આપણો જવાબ કયો બને છે સાચો? તો કે 3. બીજા પ્રશ્ન પર વાત કરીએ. શું કીધું છે? કામદાર ભારતીય કે જે ભણેલ નથી. કામદાર એટલે કે સર્કલમાં હોવો જોઈએ. આપણો જે જવાબ છે શેમાંથી હશે? 2, 3, 4 અને 6 માંથી. કામદાર ભારતીય, ભારતીય એટલે ત્રિકોણ, મતલબ કે ત્રિકોણમાં પણ હોવું જોઈએ. તો જો 4 અને 6 તો ત્રિકોણમાં નથી, તો એને કાઢી લઈએ. 2 જ વસ્તુ રહી, 2 અને 3. કામદાર અને ભારતીયમાં હોય એવા 2 અને 3 છે. કામદાર ભારતીય પણ ભણેલો નથી એવું કીધું છે. હવે 2 અને 3 માંથી એક એવું હશે જે ભણેલો નથી. ભણેલો એટલે શું? લંબચોરસમાં. તો જુઓ 3 તો ભણેલો છે કારણ કે એને લંબચોરસમાં આપેલું છે, પણ આપણે શું શોધવાનું છે? ભણેલો નથી. તો આ ભણેલો નથી. જો એ બીજા નંબર કામદાર છે, ભારતીય પણ છે અને ભણેલો નથી. તો આપણો ઓપ્શન કયો સાચો બને છે? તો કે 2. પછી જે ભણેલા કામદાર કે જે વિદેશી છે. ભણેલા એટલે કે લંબચોરસની અંદર હોય, ભણેલા કામદાર એટલે કે સર્કલની અંદર હોય. તો 2 અંક છે 3 અને 4, જે ભણેલામાં પણ છે અને કામદારમાં પણ છે. 3 અને 4 ભણેલા કામદાર કે જે વિદેશી છે. ભારતીયની બહાર હોવું જોઈએ તો જ એને વિદેશી કહેવાય. તો જુઓ 3 તો ભારતીયની અંદર છે કારણ કે એ તો ત્રિકોણમાં છે. તો જે 4 છે એ જ આપણી જોડે વધ્યું કે જે ભણેલો પણ છે, કામદાર પણ છે અને ભારતીયની બહાર એટલે કે વિદેશી છે. તો કયો જવાબ બન્યો? તો કે 4. પછી જે ભણેલ વિદેશી કે જે કામદાર નથી. ભણેલ એટલે કે લંબચોરસમાં ભણેલ, વિદેશી તો કે ભારતીયની બહાર હોવો જોઈએ. તો જો 3 છે ને, 3 એ તો ભારતીયની અંદર છે, પણ આપણે તો વિદેશી શોધવાનો છે. ભણેલ એટલે આની અંદર હોવું જોઈએ. તો 3, 4 અને 5. પછી વિદેશી કીધું છે તો ભારતીય ના હોવું જોઈએ. તો 3 તો ભારતીય છે એટલે આપણી જોડે 2 વસ્તુ વધી, 4 અને 5. પછી કીધું છે કામદાર નથી તે. તો કામદાર એટલે સર્કલ. તો 4 તો પાછું કામદાર છે, તો કામદાર નથી એ લેવાનું છે. તો વધ્યું કયું આપણી જોડે? તો કે 5. પછી જે ભારતીય અભણ કે જે કામદાર નથી તે. ભારતીય એટલે ત્રિકોણમાં હોવો જોઈએ. હા, તો 1, 2 અને 3 છે. અભણ, અભણ એટલે ભણેલો ના હોવો જોઈએ. તો લંબચોરસની અંદર તો ભણેલા આપેલા છે, મતલબ કે 3 તો ભણેલો છે, આપણે તો અભણ શોધવાનું છે. તો આપણી જોડે 2 જ વસ્તુ વધી, 1 અને 2. પછી કીધું છે કામદાર ના હોવો જોઈએ. તો આ 2 તો પાછો કામદારની અંદર છે, સર્કલની અંદર છે. આપણી જોડે 2 વધ્યું હતું, 1 અને 2. એમાંય 2 તો કામદાર છે ને આપણે શું શોધવાનું છે? કામદાર નથી. તો આને કાઢ નાખો એટલે વધ્યું કયું? તો કે 1. આ તો બહુ ઈઝી એક્ઝામ્પલ કહી શકાય. જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે નંબરને રિમૂવ કરતા જવાનું છે. જે કોમન હોય એને લેતા જવાનું છે. એટલે આપણને કીધું હોય એ પ્રમાણે આપણે આગળ વધવાનું. પછી કીધેલું છે કે નીચે આપેલ આકૃતિને ધ્યાનથી જુઓ. જોઈ લીધી? જેમાં ત્રિકોણ એટલે ભણેલા. આપણે લખી નાખવાનું એટલે શું આપણને આગળ વાંધો ના આવે બધી જગ્યાએ. ત્રિકોણ એટલે શું કીધું છે? તો કે ભણેલા. પછી કે છે ગોળ રાઉન્ડ એટલે શહેરી. આનો મતલબ શું થાય? તો કે શહેરી. લંબચોરસ એટલે પુરુષ. આ લંબચોરસ છે તો એ આપણને કીધું છે પુરુષ છે. અને ચોરસ એટલે સમાજ સેવક. તો કે આ ચોરસ એટલે આને આપણે કહીશું સમાજ સેવક. તેના પરથી નીચે આપેલ પ્રશ્નના જવાબ આપો. હમણાં જેવો જ એક્ઝામ્પલ છે, જો ચેક કરીએ. ભણેલ પુરુષ કે જે શહેરી નથી. શરૂઆત આપી હોય ત્યાંથી જ કરવાની. અગેન જોજો ધ્યાનથી. ભણેલ, પહેલા ભણેલમાં જતું રહેવાનું. ભણેલ ક્યાં છે? ત્રિકોણમાં છે. તો આપણો જે જવાબ આવશે આમાંથી જ એક હોવો જોઈએ. ભણેલ એટલે 4, 11 અને 5. ડન. ભણેલ એટલે આ. પુરુષ મતલબ કે એ લંબચોરસમાં હોવો જોઈએ. પુરુષ એટલે લંબચોરસ. તો આપણી જોડે 3 વસ્તુ હતી, એમાંથી 5 તો જો લંબચોરસમાં નથી. એનો મતલબ કે 5 છે ને પુરુષ નથી, એ સ્ત્રી છે. તો હવે આપણી જોડે 2 વસ્તુ વધી, 4 અને 11. ભણેલા એટલે આ. પુરુષ એટલે કે ત્રિકોણ અને લંબચોરસમાં કોમન હોવું જોઈએ. તો 2 વસ્તુ છે, 4 અને 11. ભણેલ પુરુષ કે જે શહેરી નથી.
હવે આ જે બે છે ને એમાંથી એકાદો શહેરી ના હોવો જોઈએ, આપણે આ જવાબ લાવવાનો છે. તો જો સર્કલમાં જે છે એ તો શહેરી છે, તો 4 છે એ તો શહેરી છે, આપણે તો શહેરી નથી એ લાવવાનું હતું. તો વધ્યું કયું? તો કે 11. જો 11 અગેન ચેક કરીએ. ભણેલું એટલે કે ત્રિકોણમાં છે, પુરુષ પણ છે એ, અને શહેરી નથી એટલે કે સર્કલમાં પણ નથી. તો હા, સાચો જવાબ છે. હવે કે છે અભણ અને ગામડાનો પુરુષ. પહેલા તો વાત કરી લઈએ, એક એક શબ્દને પહેલા પકડી લેવાનો. અભણ તો ભણેલાની બહાર હશે, જે હશે 4, 11 અને 5 માંથી તો કઈ હશે જ નહીં. અભણ એટલે આને કાઢ નાખો, આટલું છે જ નહીં. અને ગામડાનો પુરુષ, ગામડાનો એટલે શહેરમાં પણ નહીં હોય, એનો મતલબ ત્રિકોણમાંય નથી, સર્કલમાંય નથી. તો આટલું વધે છે 7, 13, 14, 8 અને 9. હજુ પાછું કંઈક રિમૂવ થઈ જશે. અભણ અને ગામડાનો આ નીકળી ગયું, આ નીકળી ગયું. પુરુષ, પુરુષ એટલે આની અંદર હોવો જોઈએ, તો આ 7 પણ નીકળી ગયું ને, કારણ કે 7 તો જો લંબચોરસમાં નથી એટલે એ નીકળી ગયું. જે સમાજ સેવા કરતો નથી. ઓકે, તો હવે આટલી વસ્તુ વધી હતી આપણી જોડે 8, 9, 13 અને 14. તો એ સમાજ સેવા કરતો નથી. 13 તો સમાજ સેવા કરે છે. તો આપણી જોડે 3 વસ્તુ વધે છે. જો 8, 9 અને 14. તો આ 3 જવાબ આપણા સાચા બને. ક્યારેક તમને ઓપ્શનમાં આનો સરવાળો કરીને પણ આપેલો હશે, અથવા તો છૂટું છૂટું પણ આપેલું હોય કે ભાઈ 8, 9 અને 14. અગેન ચેક કરીએ, કન્ફ્યુઝન ના થાય. અભણ એટલે આ ભણેલાની બહાર હશે. ગામડાનો એટલે કે આની પણ બહાર હશે, સર્કલ અને ત્રિકોણની બહાર. પુરુષ તો એ હશે આ લંબચોરસની અંદર. તો આ 7 તો નીકળી ગયો. કેટલી વસ્તુ વધે છે? જો 8, 9, 13 અને 14. આટલી વસ્તુ વધી. પણ એવું કે છે કે સમાજ સેવા કરતો નથી. તો આ સમાજ સેવા એટલે ચોરસ, તો 13 તો પાછો સમાજ સેવામાં જતો રહ્યો. તો વધ્યું કોણ? તો કે 8, 9 અને 14. એટલે આપણો એ જવાબ બને, સાચો છે 100%. પછી કે છે અભણ સ્ત્રી કે જે ગામડાની અને સમાજ સેવક છે. પહેલેથી સ્ટાર્ટ કરીએ. અભણ, અભણ એટલે આની બહાર, આટલું તો આવશે જ નહીં. અભણ સ્ત્રી કીધું છે, તો પુરુષ ક્યાં છે? અહીંયા છે, એટલે કે આ લંબચોરસની પણ બહાર. આ નીકળી ગયું, આખું લંબચોરસ નીકળી ગયું. એટલે આટલી વસ્તુ વધી 3, 10 અને 7. તો અભણ અને સ્ત્રી આટલું પત્યું. હજુ શું કે છે કે જે ગામડાની. હવે આ શહેરી છે, સર્કલ વાળું તો શહેરી છે, એટલે આ 3 અને 10 તો પાછું નીકળી ગયું, કારણ કે શહેરીમાં હતું. તો વધે છે એક જ 7. પણ હજુ પાછળ જોઈએ કે સમાજ સેવા કરે છે કે નથી. શું કીધું છે? તો ગામડાની અને સમાજ સેવક છે. તો આ એક જ વ્યક્તિ એવો છે કે જે અભણ છે, ભણેલાની બહાર પણ છે, સ્ત્રી છે એટલે કે પુરુષની બહાર છે, અને શહેરની બહાર એટલે કે ગામડાનું છે, અને સમાજ સેવા કરે છે. તો કયો ઓપ્શન સાચો પડ્યો આપણો? તો કે 7. પછીનું ચેક કરીએ. શહેરી અને ભણેલો પુરુષ. શહેરી પહેલા તો આની અંદર હોવું જોઈએ. ભણેલો એટલે કે આની અંદર પણ હોવું જોઈએ. તો જો આની અંદર તો એક આ ગોળ અને ત્રિકોણની અંદર તો એક જ વસ્તુ કોમન છે, 4. શહેરી અને ભણેલો. અને પુરુષ એટલે કે લંબચોરસમાં હોવો જોઈએ, તો છે. એનો મતલબ કે આપણો 4 જવાબ સાચો પડે. ભણેલ સ્ત્રી કોણ? ભણેલ એટલે આર્યુ ત્રિકોણમાં હશે, ભણેલ. પછી કીધું છે સ્ત્રી. તો જો આપણને ખબર છે લંબચોરસ એટલે પુરુષ, એનો મતલબ કે 4 અને 11 તો પુરુષ છે. તો વધ્યું કયું? તો કે 5. તો એ તો સ્ત્રી હશે. અને આપણને પૂછ્યું છે પણ કે ભણેલી અને સ્ત્રી હોવી જોઈએ. તો એ કયો છે? તો કે 5. પછી આપેલું છે, નીચે આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ. અગેન એના જેવું જ કંઈક છે, જેમાં લંબચોરસ એટલે તરવૈયો. આ જે લંબચોરસ છે એનો મતલબ થાય છે તરવૈયો, એટલે કે જેને તરતા આપણે. ચોરસ એટલે છોકરીઓ. ચોરસ અહીંયા છે, તો ચોરસ એટલે છોકરીઓ. ત્રિકોણ એટલે ટેનિસ ખેલાડી. ત્રિકોણનો મતલબ થાય કે ટેનિસ રમે છે. અને ગોળ એટલે ઊંચા વ્યક્તિ. તો ગોળ એટલે ઊંચા વ્યક્તિ. આપણે ખાલી ઊંચા લખી નાખ્યું. તેના પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. એટલે હમણાં જેવું જ છે. અગેન ફરી ચેક કરીએ. ઊંચી છોકરી કે જે તરણવીર છે પણ ટેનિસ રમતી નથી. બધું એક સાથે નહીં વાંચવાનું, અગર લોડ વધી જાય. ધીરે ધીરે સોલ્વ કરવાનું આપણે શાંતિથી. ઊંચી છોકરી. ઊંચી એટલે આ, તો સર્કલમાં હોવું જોઈએ. હા, પહેલા તો ખાલી આટલું જ નક્કી કરવાનું, સર્કલમાં હશે. પછી કે છે છોકરી. છોકરી આપેલું છે, હા જો આ રહ્યું છોકરી.
મતલબ કે એ સર્કલમાં તો હતી પણ ચોરસમાં પણ હોવી જોઈએ. તો સર્કલમાં ચોરસમાં હોય એવી આ 4 સંખ્યા છે આપણી જોડે, સી, ડી, જી અને એચ. જો આ 4 એવી છે કે જે છોકરીઓ પણ છે અને ઊંચી પણ છે. કોણ કોણ? સી, ડી, જી અને એચ. ઊંચી છોકરી. હવે શું કે છે કે જે તરણવીર છે. હવે આ 4 માંથી તરણવીર હોવી જોઈએ. તરણવીર ક્યાં દર્શાવેલું છે આપણે? તો કે આ રહ્યું, જો લંબચોરસ એટલે અહીંયા લખેલું છે તરવૈયો. તો જો સી અને ડી છે એ તો આ લંબચોરસમાં નથી, એનો મતલબ કે સી અને ડી તો તરવૈયા નથી. તો વધ્યું કોણ કોણ? તો કે જી અને એચ બે વધ્યું. જી અને એચ વધ્યું. હજુ પાછળ કંઈક આપેલું છે કે ટેનિસ રમતી નથી. હવે આમાંથી એકાદી ટેનિસ રમતી હશે ને એકાદી નહીં રમતી હોય. ટેનિસ ક્યાં છે? તો કે ત્રિકોણમાં. તો ટેનિસ એચ છે એ તો ટેનિસ રમે છે, પણ જી છે ટેનિસ રમતી નથી. તો આપણો જવાબ કયો બને? તો કે જી. જો ફરી ચેક કરીએ, બહુ બધું આપ્યું હતું એટલે કન્ફ્યુઝ થઈ ગયા છો. ઊંચી આમાં હોવી જોઈએ. છોકરી એટલે કે ચોરસમાં પણ હોવી જોઈએ. તો 4 જ વધે છે, સી, ડી, જી અને એચ. તરણવીર છે એટલે કે લંબચોરસમાં હોવી જોઈએ. તો સી અને ડી તો ઉપર જતું રહ્યું, એ તો તરવૈયા નથી. વધ્યું કોણ? જી અને એચ. પણ ટેનિસ નથી રમતી. તો એચ તો ટેનિસ રમે છે, જો એ ત્રિકોણની અંદર છે અને ત્રિકોણ એટલે ટેનિસ. તો વધ્યું કોણ? તો કે જી. એટલે આપણો જવાબ જી થાય. પછીનો પ્રશ્ન, છોકરી કે જે તરણવીર છે. છોકરી ક્યાં છે? આર્યું છોકરી એ તરણવીર છે, મતલબ કે ચોરસમાં લંબચોરસમાં કોમન હોવું જોઈએ. તો આ 3 વસ્તુ છે, એફ, જી અને એચ. તો કે છોકરી કે જે તરણવીર છે એટલે એફ, જી, એચ. ટેનિસ રમે છે. ટેનિસ રમે છે એટલે કઈ છે? તો કે એચ. કારણ કે જો જી એ નથી રમતું, ત્રિકોણમાં નથી, એફ એ ત્રિકોણમાં નથી, તો એક જ વ્યક્તિ વધુ આપણી જોડે કયું? તો કે એચ. ટેનિસ રમે છે પરંતુ ઊંચી નથી, એટલે કે ઊંચી ના હોવી જોઈએ. તો આ એચ તો પાછી ઊંચી છે કારણ કે એ તો ઊંચાની અંદર આવી ગયું. તો એનો મતલબ કે એક પણ નહીં. એકે વ્યક્તિ એવું નથી જે એમને પૂછ્યું છે ને એ. ફરી જોઈએ, છોકરી એટલે કે અહીંયા હોવી જોઈએ કે જે તરણવીર છે એટલે લંબચોરસમાં હશે. તો આમાં કયું કોમન છે? એફ, જી અને એચ. આ 3 કોમન છે. પછી એમને કીધું ટેનિસ રમે છે. તો એફ, જી અને એચ માંથી એચ એક જ છે કે જે ટેનિસ રમે છે. પણ એ એચ તો છે ને એ ઊંચી છે, જો કારણ કે સર્કલમાં છે. પણ એમને શું માંગ્યું હતું કે ઊંચી ના હોવી જોઈએ પાછી. તો એવી તો એક પણ નથી, એટલે આપણો જવાબ બને એક પણ નહીં. પછી ઊંચી છોકરી કે જે ટેનિસ રમતી નથી. ઊંચી એટલે આની અંદર હોય, છોકરી એટલે આની અંદર હોય. તો સી, ડી, જી અને એચ આટલા થયા. હવે શું કે છે? ટેનિસ રમતી નથી. તો સી અને એચ તો ટેનિસ રમે છે એટલે 2 વધ્યું, ડી અને જી આ 2 વધ્યું. ટેનિસ રમતી નથી અને તરણવીર પણ નથી. હવે જુઓ, જી છે એ તો તરવૈયાની અંદર છે, એ તો તરણવીર છે. તો મતલબ કે જવાબ કયો આપણો સાચો બન્યો? તો કે ઓપ્શન ડી. સોરી, આજે આપણને ડી આપેલું છે એ, કે ભાઈ ઊંચી છે, એ છોકરી પણ છે, ટેનિસ પણ નથી રમતી અને તરતા પણ નથી આવડતું, એટલે કે તરણવીર પર નથી, એટલે એ છે ડી. બીજું, ઊંચો વ્યક્તિ. ઊંચો એટલે આની અંદર હોય. વ્યક્તિ કે જે પુરુષ છે. ઊંચું અને પુરુષ કીધું છે એટલે છોકરીમાંથી નીકળી જશે, એટલે આ 4 નીકળી ગયું. વધ્યું કયું? આઈ, જે અને કે. આ 3 વધે આપણી જોડે, કે એ ઊંચા છે અને છોકરી નથી, પુરુષ છે. આઈ, જે અને કે 3 છે. ઊંચો વ્યક્તિ પુરુષ છે. તરણવીર છે. તરણવીર એટલે લંબચોરસમાં હોવું જોઈએ. તો આઈ અને જે આ બંને તો લંબચોરસમાં નથી. તો આ વધ્યું છે શું? આપણી જોડે એક જ વધ્યું છે કે. હજુ જોઈએ પાછળ શું છે. પરંતુ ટેનિસ રમતો નથી. તો કે છે એ ટેનિસ રમે છે કે નથી રમતો? ટેનિસ તો અહીંયા છે, તો ટેનિસ રમતો નથી. મતલબ એમને જે કીધું એ સાચું છે. તો અહીંયા શું આપણો જવાબ બને છે? તો કે. પછી નાનો છોકરો. નાનો એટલે ઊંચો નથી, મતલબ કે આની બહાર હશે, જે હશે ને આ બધું એલ, એફ, ઈ, બી, એ આમાંથી કંઈક હશે. આ ઊંચામાંથી બહાર. છોકરો કીધું છે તો આ છોકરીમાંય નહીં હોય, તો સર્કલમાંય નથી, ચોરસમાંય નથી. તો 2 જ છે, એક એ છે ને એક એલ છે. જોઈ લઈએ પાછળ. તરતા આવડતું નથી. હવે એલ ને તો તરતા આવડે છે એટલે એ નીકળી ગયું. તો આપણી જોડે એક એ જ વધ્યું, ખાલી એ. તરતા આવડતું નથી પરંતુ ટેનિસ આવડે છે. તો હા, એને ટેનિસ આવડે પણ છે. તો કયો જવાબ સાચો બન્યો? તો કે એ. ઓકે, તો
હમણાં આપણે જે ચેપ્ટર વિશે શીખ્યા હતા કે લોજિકલ વેન ડાયાગ્રામ અને બ્લડ રિલેશનશિપ એટલે કે લોહીના સંબંધો, એની પાછળ જે પ્રેક્ટિસ પ્રશ્ન આપ્યા છે, આશા રાખું છું કે તમે લોકોએ પ્રેક્ટિસ પ્રશ્ન સોલ્વ કરી લીધા હશે. અને પાછળ આપણે એની પાછળ એના આન્સર પણ આપેલા છે, એટલે તમે જોઈ શકો છો કે તમારો આન્સર સાચો છે કે ખોટો. જેના આન્સર આપણે આવી ગયા છે એનો તો કોઈ ઇસ્યુ નથી, પણ જેના નથી આવ્યા એના કયા કારણસર નથી આવ્યા, ક્યાં ભૂલ થઈ છે, એ વસ્તુ આપણને અહીંયાથી શીખવા મળશે. એટલે આપણે જે પ્રેક્ટિસ પ્રશ્ન પાછળ પૂછ્યા છે, હવે આપણે એના વિશે સોલ્યુશન જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રેક્ટિસ પ્રશ્નમાં પ્રશ્ન હતો કે ભાઈ, એક છોકરીએ છોકરાના ફોટા તરફ જોઈને કહ્યું કે, છોકરી બોલે છે, છોકરાના ફોટાની સામે જોવે છે. શું કહે છે? તો કે તે છોકરો તેણીના માતાના ભાઈનો છોકરો છે. તેણીની માતા ના ભાઈનો છોકરો એટલે કે મામાનો છોકરો થાય. તો મામાનો છોકરો, તો એ છોકરા અને છોકરી વચ્ચે શું સંબંધ થયો? તો પિતરાઈ ભાઈ બહેનનો સંબંધ થયો. કોઈ વસ્તુ નથી આમાં. હવે જો ફરીથી સોલ્વ કરીએ. તેણીની માતાના ભાઈનો છોકરો, તેણી એટલે જે છોકરી બોલે છે એ, કારણ કે બોલે છે ને, એક છોકરીએ છોકરાના ફોટા તરફ જોઈને કીધું કે તે છોકરો તેણીની માતા નો ભાઈ, એટલે આના શું થાય? તો કે માતાના ભાઈ નો છોકરો છે. તો આ છોકરા અને છોકરી વચ્ચે શું સંબંધ થયો? તો પિતરાઈ ભાઈ બહેન, મામાનો છોકરો એટલે તો એ બંને શું થઈ ગયા? તો કે પિતરાઈ ભાઈ બહેન. પછી આપણને કીધું હતું કે રિયાની ઓળખ આપતા સાગરે કહ્યું કે, સાગર બોલે છે ને રિયા વિશે ઓળખ આપે છે, એટલે કે રિયા વિશે બોલે છે. તેણી એટલે કે રિયા મારી માતાની એકમાત્ર પુત્ર, એટલે કે પોતે જ થયો ને. બોલે છે કોણ? સાગર બોલે છે, તો સાગર જ થયો. ની પત્ની છે, તો એની જ પત્ની થઈ ને. તો શું કહે છે? તો રિયા અને સાગર વચ્ચે શું સંબંધ છે? તો પતિ પત્નીનો જ સંબંધ થાય કે ના થાય? થાય. જોઈએ ચલો ફરી. રિયાની ઓળખ આપતા સાગર બોલે છે, તેણી મારી માતાની, અહીંયાથી ચાલુ કરીએ, તેણીને છોડો હમણાં. મારી બોલે છે કોણ? તો કે સાગરે કીધું કે, તો સાગર એટલે કે મારી માતા ના એકમાત્ર પુત્ર, એટલે કે સાગર પોતે એકમાત્ર પુત્રની પત્ની છે. આ પત્ની છે તેણી, જેના વિશે બોલતો હતો એ. તેણી મારી માતાના એકમાત્ર પુત્રની પત્ની છે. તો રિયા અને સાગર વચ્ચે શું સંબંધ થયો? તો કે પતિ પત્નીનો. પછી છે એ આર ના પિતા છે. એ આર ના પિતા છે. વી એ નો ભાઈ છે. વી એ નો ભાઈ છે. ડી આર નો ભાઈ છે. ડી છે આર નો ભાઈ છે. જો આઈ એ ના પિતા હોય, આઈ છે એના પણ પિતા છે. જો આઈ એ ના પિતા હોય તો ડી અને વી વચ્ચેનો સંબંધ શું? ડી ક્યાં છે? અહીંયા. અને વી ક્યાં છે? અહીંયા. તો ડી અને વી વચ્ચેનો શું સંબંધ છે? તો ડી ની આ શું છે? કાં તો ભાઈ હશે ને કાં તો બેન હશે, એ નક્કી નથી થતું. પણ એના ભાઈ અથવા તો બેનના પિતા, એટલે એના પણ પિતા જ થાય. હા. અને પિતાના આ શું છે? તો કે ભાઈ, ઉપર પ્લસ છે એટલે ભાઈ, તો આ એના કાકા હશે. કાકા અને મોટા પપ્પા જે આપણે કહીએ છીએ. તો આ શું થાય? એનો ભત્રીજો થાય. તો કે કાકા ભત્રીજાનો સંબંધ થયો. પછી છે એ બી અને સી ની માતા છે. એટલે કે બી અને સી છે એ ભાઈ બેન હશે, ગમે તેમાંથી ગમે તે એક હશે, પણ આપણને ખબર નથી. પણ એવું કીધું છે કે એ છે એ બી અને સી ની માતા છે, એટલે ઉપર દર્શાવી દીધું. ડી સી નો પતિ છે. સી નો પતિ છે એટલે ડબલ લીટી દર્શાવીશું. કોણ? તો કે ડી. આ પતિ છે તો આ એની પત્ની જશે, એટલે આ માઇનસ દર્શાવી દીધું. હજુ આ ખબર નથી. તો એ ડી ના શું થાય? આ એ છે ને ડી ના શું થાય?
આ ડી ની પત્ની, પત્નીનો આ ભાઈ હોય કે બેન હોય ખબર નહીં, પણ ભાઈ અને બેનની માતા હોય તો એના પત્નીની માતા જ થાય ને. તો પત્નીની માતા તો શું થાય? તો કે સાસુ. પછી જે એન એ ની બહેન છે, એન એ ની બહેન છે, અને એ ક્યુ ની પત્ની છે. એ છે એ ક્યુ ની પત્ની છે, તો આ પ્લસ થઈ ગયું. ક્યુ એ બી નો પુત્ર છે, ક્યુ છે એ બી નો પુત્ર છે. બી શું છે એ ખબર નથી, તો એ બી ના શું થાય? આ એ છે ને એ બી નું શું થશે? તો બી નો આ શું છે? પુત્ર, અને પુત્રની પત્ની તો શું થાય? તો કે પુત્ર વધુ. શું બનશે? એ પુત્ર વધુ. ઓકે, હવે લોજિકલ વેન ડાયાગ્રામ જે પ્રશ્ન આપ્યા હતા આપણને એ સોલ્વ કરીએ. પહેલું આપ્યું હતું દ્વિસંભુજ ચતુષ્કોણ, લંબચોરસ અને બહુકોણ. દ્વિસંભુજ ચતુષ્કોણ એટલે કેવું કે જેમાં સામસામેની બે બાજુઓ સરખી હોય. લંબચોરસ કે જે એક્ઝેક્ટ લંબચોરસ છે, અને પછી છે બહુકોણ. બહુકોણ એટલે જેમાં બહુ બધા ખૂણા હોય. તો બહુકોણની અંદર દ્વિસંભુજ ચતુષ્કોણ આવે અને એની અંદર લંબચોરસ આવે, એટલે કે એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું. તો એવું શેમાં આપેલું છે? તો આપણને બી ની અંદર એ આપેલું છે. પછી જે સૂર્ય, ચંદ્ર, તારા ત્રણેય અલગ અલગ છે ના, સૂર્ય એક તારો છે આપણને ખબર છે. તો સૂર્ય છે એ તારાની અંદર જ હશે, અને ચંદ્ર તો અલગ હશે. એનો મતલબ કે બે રાઉન્ડ અંદર અંદર હોવા જોઈએ, ત્રીજું રાઉન્ડ અલગ હોવું જોઈએ. તો જો જીમાં છે ને અહીંયા ધારો કે આ તારા હોય તો આ સૂર્ય, સૂર્ય એક તારો જ છે, એની અંદર જ એ હોય, અને આપણને કીધું છે ચંદ્ર, તો એ વસ્તુ અલગ છે. એટલે કયું બન્યું? તો કે જી. પછી જે સ્ત્રી, માતા અને વિધવા. માતા અને વિધવા આ બંને સ્ત્રી તો હશે જ, હા હશે જ. એનો મતલબ કે સ્ત્રીની અંદર જ આવે માતા અને વિધવા. તો આ બે ઓપ્શન આપણી જોડે બને છે, જેમાં એક લખ્યું છે માતા, એક લખ્યું છે વિધવા. તો હા, અમુક માતા વિધવા હોઈ શકે અને અમુક માતા વિધવા નહીં પણ હોય. અમુક વિધવા છે એ માતા હશે અને અમુક વિધવા માતા નહીં પણ હોય. તો એનો મતલબ કે આ વસ્તુ બને છે કે ભાઈ બંને સ્ત્રી તો છે જ, એક માતા છે ને એક વિધવા છે. અમુક હશે જે વિધવા નથી, ખાલી ને ખાલી માતા જ છે, તો એ અહીંયા આવશે. અમુક એવું હશે ખાલી વિધવા છે, કોઈની માતા નથી, તો અહીંયા આવશે. પણ અમુક માતા એવી હશે કે જે વિધવા હશે, તો એ અહીંયા વચ્ચે કોમનમાં આવશે. એનો મતલબ કે ડી અહીંયા સાચું બને. પછી જે રમતવીર છોકરાઓ અને વિજેતાઓ, તો રમતવીર હશે છોકરાઓ જ હશે, મતલબ કે રમતવીરની અંદર છોકરાઓ છે, અને છોકરાઓમાંથી જ કોઈક વિજેતા હશે જે રમ્યા હશે એમાંથી જ. તો એ ત્રણ તો અંદરો અંદર જ છે, તો ઓપ્શન બી આપણો સાચો થઈ જાય અહીંયા. પછી જે પક્ષી, ચકલી અને ઉંદર. ચકલી છે એક પક્ષી કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો પક્ષીની અંદર ચકલી હશે, અને પછી ઉંદર, તો ઉંદર તો બે માંથી કઈ નથી એટલે અલગ હશે. બે રાઉન્ડ અંદર અંદર હશે, ત્રીજું રાઉન્ડ બહાર હશે. તો જો ઓપ્શન અહીંયા છે ને જી, કે ભાઈ આ પક્ષી કહેવાય, એની અંદર આ ચકલી છે અને આ ઉંદર છે, એટલે જી સાચું પડે. પછી છે દેશ, રાજ્ય અને જિલ્લો. અગેન દેશની અંદર જ રાજ્ય હોય, રાજ્યની અંદર જ જિલ્લા હોય, એટલે કયું છે? તો કે બી સાચું છે અહીંયા. એન્જિનિયર, ડોક્ટર અને લોકો. એન્જિનિયર હશે એ લોકો તો હશે, ડોક્ટર હોય એને લોકો તો કહેવાય જ. એટલે કે લોકોની અંદર જ એન્જિનિયર અને ડોક્ટર આ બે અલગ અલગ વસ્તુ હોય. તો આપણને ખબર છે અમુક લોકો એન્જિનિયર બને છે, અમુક લોકો ડોક્ટર બને છે, રાઈટ. તો એ બંને વસ્તુ અલગ છે. તો કે આ એન્જિનિયર છે, ધારો કે આ ડોક્ટર છે, અને એ બંને કહેવાય તો લોકો જ. તો કયું સાચું છે? તો કે સી. પછી જે હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી, તો આ તો ભાષાના નામ આપેલા છે. હિન્દી ભાષા અલગ છે, ઉર્દુ ભાષા અલગ છે, અને અંગ્રેજી ભાષા અલગ છે. તો કયો વેન ડાયાગ્રામ સાચો છે જેમાં ત્રણે ત્રણ વસ્તુ અલગ દર્શાયેલી હોય? તો કે એ. પછી જે શાકભાજી, બટેકા અને કોબીજ. બટેકા અને કોબીજ આ બંને શાકભાજી તો કહેવાય જ, એટલે કે શાકભાજીની અંદર જ બંને વસ્તુ હશે, બટેકા અને કોબી. હવે એવા આપણી જોડે બે જ ઓપ્શન છે. આમાં એવું થાય કે બંનેમાં કંઈક સામ્યતા છે, તો કે અમુક બટેકા કોબીજ હોય અને અમુક કોબીજ બટેકા હોય, એવું બને? ના બને. અહીં તો ભેગા છે, તો જે છૂટા હોય આપણો આન્સર બને.
કે ભાઈ આ બટેકા છે, આ કોબી છે, અને એ બંનેને કહેવાય તો શાકભાજી. એટલે કયો વેન ડાયાગ્રામ? તો કે સી. પછી આપેલું છે આકૃતિ આધારિત આપણને વેન ડાયાગ્રામ, કે જેમાં કીધું છે નીચે આપેલ આકૃતિને ધ્યાનથી જુઓ અને આપેલ પ્રશ્નનો જવાબ આપો. ઓકે, આપણને એક સર્કલ દોરીને આપેલું છે, અહીંયા એક સર્કલ દોરેલું છે અને અહીંયા આપેલું છે. આ સર્કલની ઉપર ગણિત લખેલું છે, આની ઉપર હિન્દી લખેલું છે, આની ઉપર ગુજરાતી લખેલું છે. તો આપણે એવું વિચારી શકીએ કે આ સર્કલમાં જેટલા નંબર છે 1 2 3 4 આ ગણિત ભણે છે. આ જે નંબર છે 2 3 5 7 એ હિન્દી ભણે છે. આ જે નંબર છે 3 4 5 6 એ ગુજરાતી ભણે છે. ધારો કે મારે ગણિત અને ગુજરાતીના જ ખાલી જોવા છે, તો ગણિત અને ગુજરાતીમાં કોણ કોમન છે? તો કે 4. ગુજરાતી અને હિન્દીમાં તો 5. ગણિત અને હિન્દીમાં તો કે 2. 3 ભણતા હોય એવું કોણ? તો કે 3. આ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છીએ. હમણાં જોઈએ, ચલો ફરીથી પ્રશ્ન પૂછ્યા છે, ચેક કરીએ. કેટલા વિદ્યાર્થીઓ બધા જ વિષય ભણે છે? ગુજરાતી પણ ભણતા હોય, ગણિત પણ ભણતા હોય ને હિન્દી પણ ભણતા હોય, તો કોણ? તો આ વચ્ચે વાળું સર્કલ, તો કોણ છે એ? તો કે 3. પછી કે છે કેટલા વિદ્યાર્થીઓ ગણિત અને હિન્દી ભણે છે પરંતુ ગુજરાતી ભણતા નથી? ગણિત અને હિન્દી આ બંને ભણે છે, ગણિત અને હિન્દી ભણે છે. તો ગણિત અને હિન્દી ભણતા હોય એવા કેટલા જણા છે? આ 2 પણ હોય ને ધારો કે આ 3 પણ હોય, પણ એમને કીધું છે કે ગુજરાતી ભણતા નથી, એટલે આની અંદર તો ના આવે. તો ગણિત અને હિન્દી 2 જ ભણે છે એવા કયા છે? તો એટલા 2 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી ભણે છે? ગુજરાતી ભણે છે આટલા. ઓકે, પાછળનું ચેક કરીએ. પરંતુ ગણિત અને હિન્દી ભણતા નથી. ગુજરાતી ભણતા હોય પણ ગણિત નહીં ભણતા, એટલે આ ચોગડો જતો રહ્યો. હિન્દી એ નહીં ભણતો, પાંચડો જતો રહ્યો. આ તો આ બધા સબ્જેક્ટ ભણે એટલે એ નીકળી ગયો. ખાલી ને ખાલી ગુજરાતી કોણ ભણે છે? તો કે 6 વિદ્યાર્થીઓ. પછી કે છે કેટલા વિદ્યાર્થીઓ ગણિત ભણે છે? એટલે કે 1 2 3 અને 4 માંથી જવાબ હશે. પરંતુ હિન્દી અને ગુજરાતી નથી ભણતા, ખાલી ને ખાલી ગણિત ભણતો હોય. આ તો ગુજરાતી ભણે છે, 4 નંબરનો નીકળી ગયો. આ 2 નંબરનો હિન્દી ભણે છે નીકળી ગયો. 3 નંબર તો બધું ભણે છે એટલે એ નીકળી ગયું. તો ખાલી ને ખાલી ગણિત ભણતું એવા કેટલા છે? તો કે 1. પછી છે કેટલા વિદ્યાર્થી હિન્દી અને ગુજરાતી ભણે છે પરંતુ ગણિત ભણતા નથી? કેટલા વિદ્યાર્થી હિન્દી ને ગુજરાતી બે ભણે છે? હિન્દી અને ગુજરાતી બે ભણે છે એવા 5 છે ને 3 છે, પણ એમને કીધું છે કે ગણિત ભણતા નથી. તો આ 3 તો ગણિત ભણે છે, તો ખાલી ને ખાલી ગુજરાતી અને હિન્દી ભણતા એવા કયા છે? તો કે 5. તો એવા કેટલા વિદ્યાર્થીઓ મળ્યા આપણને? 5. ઓકે, તો વેન ડાયાગ્રામ અને બ્લડ રિલેશનશિપ ઉપરથી લેક્ચરની પાછળ જે પ્રેક્ટિસ પ્રશ્ન આપ્યા હતા આપણને એ પણ આપણે સોલ્વ કરી લીધા, એ પણ એક્ઝામ્પલ જોઈ લીધા, જેનાથી તમને જે પણ ડાઉટ હોય, કદાચ જેનો જવાબ ના આવ્યો હોય અને તમે સમજી શકો કે ભાઈ તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો, એટલે તમને એ પણ ડાઉટ અહીંયા ક્લિયર થઈ જાય. તો હું આશા રાખું છું કે આ ચેપ્ટર સારી રીતે તમે સમજી શક્યા હશો. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ વધારે મજા આવશે અને જલ્દીથી જવાબ આવશે. તો હવે મળીએ આપણે નવા ટોપિક સાથે એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.